પરમપદને પામવા મત્તા મુમુક્ષ જીવ પોતાના ધંધામાં ટકી રહેવા અને ખર્ચ કાઢવા પૂરતું બિઝનેસમાં થોડુંક ખોટું કરવું પડતું હોય છે ત્યારે તે મુમુક્ષ આત્માને અંતરાત્મા ડંખતો હોય છે. ક્યારેક ક્યારેક સરકારી અધિકારો ધરાર પોતાના માટે અમુક રકમ બાંધેલી રાખતા હોય છે, તે પૂરી પાડવા પણ આડુંઅવળું કરવાની ફરજ પડતી હોય છે. ત્યારે અંતરાત્મા ધંધાને મૂકી દેવાનું હોય છે એમ દીધામાં રહેલો મુમુક્ષો માર્ગદર્શન માગે છે, જણાવશો? કોઈ પરીક્ષામાં જાય ને વિદ્યાર્થી, પહેલો જ પ્રશ્ન આવે કે એમાં નાસીપાસ થઈને પછી પરીક્ષા છોડીને ભાગી જાય. હવે આવા કઠિન પ્રશ્નથી મારે શરૂઆત થઈ. એટલો કઠિન પ્રશ્ન છે આ, પણ બહુ જેન્યુઅન પ્રશ્ન છે. આ અત્યારે આ વર્તમાન પરિસ્થિતિ એવી છે કે આમાં વ્યાવહારિક પ્રશ્ન છે, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ. પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. આપણે જેમ કહ્યું હતું કે ધ્યાનમાં આગળ વધવું હોય, સાધનામાં આગળ વધવું હોય તો યમ અને નિયમ એ પાયો છે. યમ અને નિયમ જો પાયામાં નહીં હોય તો સાધનામાં આગળ વધી નહીં શકાય. પાયો મજબૂત હોવો જોઈએ. પાયામાં શું છે? યમ અને નિયમ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને છેવટે સમાધિ. સમાધિ તો ચલો બહુ મોટી વાત છે. ધ્યાન સપ્તમ સોપાનમાં જો પહોંચવું હોય તો પહેલું અને બીજું સોપાન પહેલાં ઠીક કરવું પડે. યમ અને નિયમ. આ યમ શું છે? યમ 5 ભાગમાં છે. 5 છે યમ: સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. નિયમ પણ 5 છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. આ યમ અને નિયમ જો બરાબર સ્ટ્રોંગ નહીં હોય, ફાઉન્ડેશન સ્ટ્રોંગ નહીં હોય તો આપણે એના પછીના જે સ્ટેપ્સ છે, એના પછીના પગથિયા નહીં ચડી શકીએ. સપ્તમ ભૂમિકામાં ધ્યાન છે. ઘણા કહે છે ધ્યાનમાં મન લાગતું નથી. કેવી રીતે લાગે? આવું જાતનું હોય ત્યારે સમજી ગયા? હવે તમને તમારા પ્રશ્નનો ઉત્તર તમને મળી ગયો. શા માટે ધ્યાનમાં મન લાગતું નથી? પેલા યમ અને નિયમ તો ઠીક કરો બાપા. ડાયરેક્ટલી તમારે સમાધિમાં જવું છે. અષ્ટમ સોપાનમાં $500 સમાધિ જોઈએ છે. દેવાવાળા પણ છે, લેવાવાળા પણ છે, પણ એટલું સરળ નથી. યમ અને નિયમ ઠીક નહીં હોય તો તમે જેટલા મહાપુરુષના જીવન ચરિત્ર જુઓ, આ બધામાં યમ અને નિયમ એનો પાયામાં છે. સત્યનું પાલન. આજે આધુનિક માનવ ધ્યાનમાં મનમાં કેમ નથી લગાડી શકતો? આ એનું એક કારણ તમે પોતે તમારા પ્રશ્ન દ્વારા આપી દીધું કે યમ અને નિયમનું પાલન નથી થતું અને તેમ છતાં અમારે રાતોરાત સમાધિની અવસ્થામાં પહોંચી જવું છે. ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે. ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ સમાધિ, બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે, તરતો તરત બધાને. સાધના કંઈ કરવી નથી, સત્યનું પાલન કરવું નથી. યમ અને નિયમની મોકાણ છે. એ આપણે પહેલું અને બીજું પગથિયું આપણા માટે બહુ કઠિન છે, પણ 7મું પગથિયું આપણા માટે બહુ સરળ. અને સમાધિ તો એકદમ $500 ફટ દઈને આવી જશે. થવાનું નથી. પગથિયા ઠીક, પહેલાં ફાઉન્ડેશન ઠીક કરવું પડે. એ આપણું નથી, એના માટે જ આ બધી મોકાણ છે. સત્ય. શ્રી રામકૃષ્ણદેવ કહે છે કળિયુગમાં સત્યનું પાલન એ જ તપસ્યા છે. શા માટે એમ કીધું? કારણ કે એમને ખબર હતી કળિયુગમાં સત્યનું પાલન બહુ કઠિન છે. એક પગે ખડા રહેવું, સતયુગમાં એ લોકો એક પગે ખડા રહીને તપસ્યા કરતા, એ સરળ છે. પછી દ્વાપરમાં, ત્રેતાયુગમાં યજ્ઞ આવ્યા, આ બધું આવ્યું, દાન પુણ્ય આવ્યા. પણ કળિયુગમાં સૌથી વધારે કઠિન વસ્તુ જે કોઈ હોય તો આ છે સત્યનું પાલન. એટલા માટે શ્રી રામકૃષ્ણદેવે કહ્યું સત્યનું પાલન એ કળિયુગની તપસ્યા છે. બસ, એનાથી મોટી તપસ્યા છે જ નહીં.
સત્યનું પાલન શક્ય નથી આજના, એટલું બધું કઠિન થઈ ગયું છે. ડગલે ને પગલે તમારે સત્ય સાથે બાંધછોડ કરવી પડે છે, અને એટલા જ માટે સત્ય કળિયુગની તપસ્યા છે. તેમ છતાં કેટલાક લોકો એવા છે કે સત્યનું પાલન કરે છે, અને ઘણા લોકોને એમ લાગે છે કે આજના જમાનામાં સત્યનું પાલન થાય નહીં. એ તો સતયુગમાં થતું હતું, સત્યયુગમાં સત્યનું પાલન થતું હતું. આ ઘોર કળિયુગમાં સત્યનું પાલન જે કરવા જશે, આ બધું થાય નહીં, અશક્ય છે. કળિયુગનું મારણ પુસ્તક લખ્યું છે, એ અમારે ખાસ અમારા સ્નેહી છે, એમણે જ મારા હાથેથી પુસ્તકનું વિમોચન કરાવ્યું, અને પછી એમણે બીજા પણ ઘણા પુસ્તકો લખ્યા. એમણે પુરવાર કર્યું છે કે જે લોકો સત્યનું પાલન કરે છે એને આને આ જન્મમાં એને સારું ફળ મળે છે, અને જે સત્યનું પાલન નથી કરતા એને આને આ જન્મમાં ખરાબ ફળ મળે છે. એના માટે એમણે કેટલા બધા ઉદાહરણો આપ્યા છે, અને એમાં એમ પણ કહ્યું છે એ પ્રસ્તાવનામાં કે આમાંનો કોઈ પણ પાત્ર કાલ્પનિક નથી, ફક્ત નામ બદલ્યા છે. અને હજી પણ તમને ચાહો તો અમે તમારી સાથે ઇન્ટરવ્યૂ કરાવી શકીએ છીએ. દરેકે દરેક પાત્ર જીવંત છે, અને દરેકે દરેક પાત્રનું એમણે વર્ણન કર્યું છે કે કેવી રીતે એ આજના જમાનામાં પણ સત્યનું પાલન શક્ય છે. એમણે પોતાનો દાખલો આપ્યો. એ પોતે બલદેવભાઈ ઓઝા એમનું નામ છે. બલદેવભાઈ ઓઝાના 3 પુસ્તકો છે, એમાંના એક પુસ્તકનું વિમોચન મારા પાસે કરાવ્યું હતું. એના બીજા પણ 1-2-3 પુસ્તકો હવે બહાર પડ્યા છે. તો એ બલદેવભાઈ ઓઝા થોડાક દિવસ પહેલાં મારી પાસે આવ્યા હતા. એકવાર એમનું પ્રવચન પણ આપણે રાખશું કે એના અનુભવો. એ સરકારી નોકરી કરતા હતા, અને એમાં સરકારી નોકરીમાં અને એક એવો ડિપાર્ટમેન્ટ હતું સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કે જેમાં દરેકે દરેક ઓફિસર પૈસા ખાઈને જ બધું કામ કરતા હોય. અને એણે કીધું કે મારે સત્યનું પાલન કરવું છે. એમના ભાઈ સંન્યાસી હતા. મારે તો સત્યનું પાલન કરવું છે, હું સત્ય સાથે બાંધછોડ નહીં કરું. અને એટલા માટે બાકી બધા ઓફિસર્સ એના માટે અડખામણા થઈ ગયા, કારણ કે એની ફાઇલમાં એ પોતે આગળ વધારે જ નહીં, કે ના જ્યાં સુધી સત્ય નહીં થઈ જાય એટલા માટે નહીં. એટલે એનું નામ એમણે આપ્યું હતું હરિશ્ચંદ્રનું પૂછડું. એને ચીડવતા આ જો હરિશ્ચંદ્રનું પૂછડું આવ્યું, પણ એણે કર્યું ને. પછી કે આવાના આમાં આ તું આવો ને આવો રહીશ ને તો બાવો થઈ જશે. બાવો તારો ભાઈ તો બાવો થયો, તુંય બાવો થઈ જશે. પણ તારા ભાઈને તો ઠીક છે, પરિવાર નથી, તારે તો પત્ની છે ને બાળકો છે, એ લોકો રખડવા મૂકશે. તો આવી રીતે થોડોક વ્યવહારિક થા, બી પ્રેક્ટિકલ. એટલે કે બી પ્રેક્ટિકલ એટલે પ્રેગ્મેટિક, એટલે કે તું પણ અમારી જેમ ટેબલની નીચેથી લે બધું. આવી સલાહ એમને આપતા, પણ એમણે સલાહ માની નહીં, અડગ રહ્યા. અને કે તને પછી ખબર પડશે કેટલે વિશેષો થાય છે. એમાંનો એક ઓફિસર હતો, પોલીસ ઓફિસર, એનો એક ભાઈબંધ. ખૂબ મલાઈ ખાધી, ખૂબ લીધા, જેટલું થાય એટલું લીધું. અને આને હંમેશા ચીડવતો, આજો તું હજી સ્કૂટરમાં જાય છે, આજે હું મોટર ગાડીમાં જાઉં છું, મારી મોટર ગાડી જો, લેટેસ્ટ મોડેલની કાર જો, મારો દીકરો કેવી ગાડીમાં ફરે છે એ તું જો, અને તારો દીકરો સાયકલમાં જાય છે એ તું જો, કાંઈક તો શીખ અમારામાંથી. આ બધું એણે સાંભળ્યું. 20 વર્ષ પછી આ બધું એણે લખ્યું છે, બધું લખ્યું. આ પહેલી વાર્તાનું કહું છું, પહેલી વાર્તા. એના પછી ઘણી બધી એક પછી આવે છે. સાસુ વહુના ઝઘડામાં પછી શું થયા, અને પછી સાસુનો કેવા શું એને એની સ્થિતિ થઈ, આ બધું પાછળથી આવશે. પહેલામાં પહેલી આ ઘટના કે આવી રીતે એ જ પોલીસ ઓફિસર શું થયું, એના માટે સસ્પેન્ડ થયો. એના માટે એણે જે બેઈમાની કરી તેના માટે એની પત્ની, એની જે દીકરી હતી, એના લગ્નમાં એણે એટલો બધો ખર્ચો કર્યો હતો, પણ એ દીકરીના એવા સંસ્કાર એણે આપ્યા હતા, 1 વર્ષમાં પાછી આવી. એવા સરસ આપ્યા હતા સંસ્કાર, 1 વર્ષમાં પાછી આવી. અને એનો દીકરો, જેને જે માગો એ તરત મળે, રોટલી માગે, માખણ માગે તો ઘી આવે, જે માગે એના કરતાં વધારે આવે. એને હંમેશા રાજકુમારની જેમ રાખ્યો હતો. એ રાજકુમાર સોબતમાં ખરાબ સોબતમાં પડીને ડ્રગ એડિક્ટ બન્યો, નશા લાગ્યો, દારૂડિયો બન્યો, ડ્રગ એડિક્ટ બન્યો,
અને એ છોકરો પણ પછી પાછળથી અપરાધી બન્યો, એનો છોકરો પોલીસ ઓફિસર છોકરો, છોકરી આવી રીતે હીરે ઘોગે પાછી આવી સાસરેથી. આ બધાના ટેન્શનમાં ટેન્શન, એની વાઈફ ડિપ્રેશનમાં સરી ગઈ, એ હોસ્પિટલાઇઝ થઈ, દીકરો મેન્ટલ હોસ્પિટલમાં, વાઈફ બીજી હોસ્પિટલમાં, અને આ દીકરી આવી રીતે અડધી હોસ્પિટલમાં. અને એને કારણે આના ઉપર અસર થઈ. અને ત્યાં સુધીમાં આનું શું થયું, આણે જે પોતાના છોકરાઓને સંસ્કાર આપ્યા, એક દીકરો અને દીકરી, એ દીકરીને એવા સરસ સંસ્કાર આપ્યા, એ ગઈને ત્યાંની સાસુ કીધું આવી તો મારી દીકરી પણ નહોતી, કે આ તો મારી દીકરી પાછી આવી છે. અને એ સાસુઓના આદર્શ સાસુઓ બની, એ આદર્શ પુત્રવધુ બની, અને ત્યાંનું ઘર પણ એનું ઉજાડ્યું. એનું નામ થઈ ગયું કે ભાઈ આવા સંસ્કાર દેવા જોઈએ. એની દીકરીને કારણે આખું એનું પોતાનો પરિવાર આખો ઉજળો થયો. અને દીકરો ખૂબ મહેનત કરી ધીરે ધીરે એન્ટ્રન્સમાં ગયો, એને સરકારી નોકરી મળી. આજના દિવસે એનો દીકરો સરકારી નોકરી કરી, સારામાં સારી સરકારી નોકરી કરે છે. જેના કહેવાતું તારો દીકરો રજળશે, ભૂખ માગશે, એને બદલે ઊંધું થઈ ગયું. એ અત્યારે આરામ છે, એમને ગાડી નથી. આજના દિવસે પણ એને ગાડી નથી, એ સ્કૂટરમાં જ આવે છે. મારી પાસે આવ્યા હતા તે દિવસે સ્કૂટરમાં જ આવ્યા હતા. 80 વર્ષની ઉંમરમાં સ્કૂટર ચલાવે છે, બલદેવભાઈ ઓઝા. તમે મળી શકો છો, એને બોલાવશો આપણે લેક્ચર માટે. એમણે આવા ઘણા બધા પુસ્તકો લખ્યા છે, એમાં બધી વાર્તાઓ છે, એક પછી એક પુરવાર કર્યું છે કે આજના દિવસે પણ જે સત્યનું પાલન કર્યું છે. હવે પોલીસ ઓફિસર કહે છે ના ભાઈ તું સાચો હતો, મેં ભૂલ કરી. આજે પસ્તાય છે એ પોલીસ ઓફિસર, જેણે અસત્યનો માર્ગ લીધો તે પસ્તાય છે. અને જેણે સત્યનો માર્ગ લીધો, સત્યમેવ જયતે નાનૃતમ, મુંડક ઉપનિષદની વાત છે, એને કોઈ મિનમેક ન થઈ શકે. સત્યમેવ જયતે નાનૃતમ, અંતમાં સત્યનો જય થાય છે. થોડીક વાર માટે લાગે કે કૌરવો જીતી રહ્યા છે, પણ છેલ્લે પાંડવોનો વિજય થશે. એટલે સત્યને આપણે પછી પકડી રાખવાનું છે. એના માટે સેક્રિફાઈસ કરવો પડે. શરૂઆતમાં થોડુંક બલિદાન દેવું પડશે. બીજા લોકો તમને કદાચ ક્રિટિસાઇઝ પણ કરે, તમારી નિંદા પણ કરે, તમારે ટીકા પણ કરે, પણ આપણે જો બરાબર છે, આપણે જીવનનો ઉદ્દેશ્ય ઈશ્વર પ્રાપ્તિ માટે આપણે સાધના કરવી છે. સાધના કરવા માટે થઈને આપણે સત્યનું પાલન કરશું. સત્ય, અસ્તેય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા, બની શકે એટલું આપણે પ્રયત્ન કરશું તો અવશ્ય આપણને એમાં ફળ મળશે જ મળશે. હવે બીજા પક્ષમાં આવું છું કે ક્યારેક એવું થાય છે. અમારા એક ઓફિસર, અમારા એક ભક્ત હતા, એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરતા હતા. ત્યાં પણ એમને આવું જ થતું, બાકી બધા લે અને એને ન લે એટલે એ બધાને નડે. એટલે છેવટે પછી એમણે સરકારી નોકરી છોડી દીધી અને પોતે કોન્ટ્રાક્ટર બન્યા. હવે ઊંધું થયું, કોન્ટ્રાક્ટર બન્યા તો લાંચ લેવાનો તો હવે સવાલ નથી, લાંચ દેવી પડે, ત્યાં સુધી કામ ન થાય. ઊંધું ફસાઈ ગયા પાછા. એટલે એમાં પછી ઘણા બધા કોન્ટ્રાક્ટ મળવાનું બંધ થઈ ગયું અમને. તોય પછી એમણે કોમ્પ્રોમાઇઝ કર્યું કે ભાઈ ચાલો આપણે થોડીક મિનિમમ દેવાની અને એમાંનો પછી 10% દાનમાં દઈ દેવાનું. હવે પોતપોતાની રીતે એણે રસ્તો કર્યો, પણ આ બહુ કઠિન છે, હું તો માનું છું. અને ખાસ કરીને બિઝનેસમાં કરવું, હવે બધાએ કાળા બજારી કરતા હોય, તમે વ્હાઇટ બજારી કરો તો ક્યાંથી ચાલે? પણ કરે છે, આજના દિવસે પણ ઘણા લોકો એવો ધંધો કરે છે. અને એ લોકો આ પ્રોસ્પર નથી થતા એવું નથી. ટાટાસ તમે જુઓ, ટાટાસ એનું એથિક્સ જુઓ, એક પણ પૈસો એ લોકો મૌનમાં રાખતો નથી. બધા જેટલો પૈસો આવે કાં શેર હોલ્ડરમાં નાખી દે, કાં સ્ટાફ લોકોને સારો આપે, અને કાં ટ્રસ્ટમાં જાય. એ લોકોનો ટાટા ટ્રસ્ટ છે એમાં જાય પૈસો કોઈ પણ જાતનો રાખતા નથી. જો તો તમે જો ટાટાનો આટલો મોટો બિઝનેસ છે અને છતાંય એ રિચેસ્ટ પર્સન ઓફ ધી વર્લ્ડમાં, કે રિચેસ્ટ પર્સન ઓફ ઇન્ડિયામાં એનું નામ નહીં આવે, રતન ટાટાનું નામ નહીં આવે. ન આવી જ ન શકે, કારણ કે એ લોકો રાખતા જ નથી કોઈ ઇન્કમ. બધું કાં ટ્રસ્ટને આપી દે, ટાટા ટ્રસ્ટને. તો આજના દિવસે પણ એક પણ દિવસ કાળા બજારી નહીં કરવાની, 2 ચોપડા નહીં રાખવાના. એકવાર હું વડોદરા ગયો તો લેક્ચર માટે, જ્યારે રાજકોટમાં પહેલી ઇનિંગ્સની વાત છે, જ્યારે હું પહેલાં રામકૃષ્ણ જ્યોતનો એડિટિંગ કરતો ત્યારની વાત છે. એ ત્યારે 20 વર્ષ પહેલાં હું વડોદરા ગયો તો વડોદરાથી પાછી ટ્રેન આવતી હતી. હું ટ્રેનમાં ચડ્યો ને એક જોઈ કે મને વળાવવા આવ્યા તો કોઈ ભક્તો. તો એણે મને શું કીધું કે ભાઈ હું તો ગાંધીજીનો ફોલોવર છું. મેં કીધું હું તો ભાઈ આશ્ચર્યમાં પડ્યા, આવડે ગાંધીજીના ફોલોવર કેવી રીતે નીકળ્યા? હું તો એનો જાણતો હતો. ભાઈ તમે ગાંધીજીના ફોલોવર કેવી રીતે? કેમ? ગાંધીજી કીધું હતું ને, કીપ એવરીથિંગ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. એટલે 2 ચોપડા રાખ્યા છે, એક બ્લેકનો ને એક વ્હાઇટનો.
અરે ભાઈ, આ ઇંગ્લિશ તમે જાણતા નથી. કીપ એવરીથિંગ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ, એટલે બધું લખીને રાખવાનું. એને બદલે એણે ગાંધીજીનો આવો અર્થ લીધો કે આપણે 2 ચોપડા રાખવાના, એક બ્લેકનો અને વ્હાઇટનો, અને બ્લેકનો મોટો હોય, વ્હાઇટનો નાનો હોય. આવી રીતે ગાંધીજીના ફોલોઅર. એ સત્યનું પાલન ન કરો તો પાછળથી પસ્તાવાથી થશે નહીં. અબ પસ્તાવા હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. એટલા માટે સત્યનું પાલન કરવાથી અવશ્ય મળશે. તો હવે અહીંયા આ ભાઈને હું એક જ આમ કહીશ કે તમે બની શકે તો ધંધો એવો કરો કે ભલે ઓછો મુનાફો હોય, ઓછો ફાયદો થતો હોય, પણ મનમાં શાંતિ રહે અને તમે આધ્યાત્મિક પ્રગતિમાં વધી શકો એવી જાતનો તમે ધંધો કરો અને એવી જાતનો તમે કરો. પરંતુ જો ક્યારેક એવું કરે પડે કે તેને કારણે તમારે એવા પ્રયત્નોને કારણે ઘરના બૈરી છોકરાને ભીખ માગવાનો વારો આવે કે અથવા એ લોકોને જમવાનું ન મળે કે અથવા એ લોકોને એકદમથી એ લોકોને આર્થિક પરિસ્થિતિમાં એમને લોન લેવી પડે કે અથવા ઉછીનું લેવું પડે અને પછી એ ઉછીવાળા પછી આજકાલ જેમ ઉછીના લેના પછી એ લોકો જેમ અત્યાચાર કરે છે એવું કરવું પડે, એવી જો પરિસ્થિતિ હોય તો તમારે કોમ્પ્રોમાઇઝ કરવો તૈયાર કરી રહેવું. એવી પરિસ્થિતિમાં તૈયાર રહેવાનું. પણ બની શકે ત્યાં સુધી એ પરિસ્થિતિ ન ઊભી થાય એના માટેનો પ્રયત્ન કરવાનો. મા શારદા દેવી પાસે એક વ્યક્તિએ પત્ર લખ્યો, ભક્તે, કે મા, હું જે પ્રકારની નોકરી કરું છું એમાં મારે લાંચ લેવી પડે છે અને મને જરાય ગમતું નથી. કારણ શ્રી રામકૃષ્ણ દેવ તો સત્યના પૂજારી હતા અને એમના પિતાશ્રી પણ સત્યના પૂજારી હતા. એટલા માટે એમને ત્યાં આવ્યા. ખુદીરામ ચટ્ટોપાધ્યાય એવા સત્યના પૂજારી હતા કે જૂઠી એણે ગવાહી દેવાની ના પાડી એટલે પેલા જમીદાર, દે ગામના જમીદારે એનો સામાન ફેંકી દીધો ને બહાર કાઢી મૂક્યા. રાતોરાત પહેરેલા કપડે બહાર નીકાળી દીધા. એમના પિતાજીએ આવી રીતની એમણે સત્યના પાલન માટે થઈને આવડો મોટો સેક્રિફાઈસ કર્યો એટલે ભગવાન પોતે એમના ઘરમાં જન્મ લીધો. ગદાધરે કીધું, ખુદીરામ, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું અને તારે સત્યનિષ્ઠાથી પ્રસન્ન થયો છું, હું તારે ત્યાં જન્મ લઈશ. અને ખુદીરામે હાથ જોડીને, પ્રભુ એવી ભૂલ કરતા નહીં, મારે ત્યાં આ તમારે માખણ મિશ્રી ખવડાવવાનું કાંઈ છે જ નહીં, હું તો સાવ ગરીબ છું. તો કે ના, તું સૂકો રોટલા આપીશ તો આપીશ, પણ હું આવીશ ક્યાં? જેણે સત્યનું પાલન કર્યું છે એને ત્યાં હું જન્મ લઈશ. તો ભગવાન જોતા હોય તો બલિદાન દેવું પડે. હૃદયમાં આપણે ભગવાન જોતા હોય, ધ્યાન કરવું હોય તો બલિદાન દેવું પડે. એટલા જ માટે કીધું ને, જहाँ राम तहाँ नहीं काम, जहाँ काम तहाँ नहीं राम, दोनों न एक साथ रंग, दोनों न रह सके एक साथ, जैसे रवि रजनी एक ठाम. બંને એક સાથે ન રહી શકે. એટલા માટે સત્યનું પાલન કરવા માટે તમારે સેક્રિફાઈસ તો કરવો પડશે. પણ એનો ફાયદો શું થશે? ભગવાન તમારે ત્યાં આવશે, ભગવાન તમારા હૃદયમાં આવશે, આધ્યાત્મિક પ્રગતિ થશે. તો આપણે કેટલા હદ સુધી તૈયાર છીએ? અને ભાગ્યથી, સૌભાગ્યથી તમારા પત્ની, બાળકો એ લોકો પણ તમારી વિચારધારાવાળા હોય તો તમે ધંધો બદલીને એવો ધંધો કરો. પણ આ જે ભક્તે જ્યારે કહ્યું કે માં, મારે લાંચ લેવી પડે છે, થોડું ખોટું કરવું પડે છે અને મારું દિલ ડંખે છે, મારે દિલમાં ડંખ થાય છે, એટલા માટે મેં વિચાર કર્યો છે હું આ નોકરી છોડી દઈશ. આ પત્ર વાંચીને સંભળાવ્યો બ્રહ્મચારી મહારાજે માને. પછી કે માં, હું તને લખી દઉં એમને કે ઠીક છે, નોકરી છોડી દે. કારણ કે રામકૃષ્ણ દેવ તો સત્યના પૂજારી હતા. તો આ તો કેટલો સરસ ભક્ત છે કે પોતાની ગવર્મેન્ટની નોકરી છોડી દેવા માટે તૈયાર થઈ ગયો છે. કેટલી એની ભક્તિ કેટલી સારી કહેવાય. એટલે કે માં, હું લખી રાખું છું એને તમારા તરફથી કે હા બેટા, તું નોકરી છોડી દે. માં કે ના, નોકરી છોડવાની ના પાડે, કે ના, નોકરી છોડવાની જરૂર નથી. આ બ્રહ્મચર્યમાં જ વિચારમાં પડી ગયા, માં શું કહે છે? માં, પણ તમે પહેલે સાંભળો, એ ત્યાં જ્યાં નોકરી કરે છે એને સત્યની સાથે એને કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, નિયમની વિરુદ્ધ જવું પડે છે. એટલે એ તો બહુ સારું કામ કરી રહ્યો છે, નોકરી છોડી રહ્યો છે અને તમે ના પાડી રહ્યો છો. માએ ત્યારે ગંભીર થઈને કહ્યું, આજે સત્યના પાલન માટે નોકરી છોડવા તૈયાર થઈ ગયો છે. આવતીકાલે જ્યારે એના બૈરી છોકરા મરતા હશે ભૂખથી, ત્યારે કોઈનું ખૂન કરવા માટે પણ તૈયાર થઈ જશે. એને મોટા પાપમાંથી બચાવવા માટે એને નાનું પાપ કરવાનું હું કહું છું. આ પણ પાપ છે, પણ એના પછી જ્યારે ભૂખે મરતા હશે ત્યારે જે બીજું પાપ કરશે એના કરતાં નાનું પાપ સારું. તો આપણે વિચાર કરી લેવાનો કે ભાઈ આપણે નાનું પાપ કરવું છે, મોટું પાપ નથી કરવું. પણ બેસ્ટ છે નાનું પાપે ન કરવું.
બેસ્ટ છે નાનું પાપે ન કરવું. ક્યારેક એવી સગવડ થાય ધીરે ધીરે કે આપણે સત્યનું પાલન કરી શકશું, અને સાથે સાથે તો પછી આપણે, અને સાથે સાથે જેમ શ્રી રામકૃષ્ણદેવે કહ્યું હતું, મોટા ભાત મોટા કાપડ, જાડા ભાત અને જાડા કપડાનું એની આપણે વ્યવસ્થા થઈ જાય પરિવારજનો માટે. કારણ કે તમે જ્યારે ગૃહસ્થાશ્રમ છો તો પત્ની અને બાળકોને એનું ભરણ પોષણ કરવાની પૂરી જવાબદારી તમારી છે. પણ એનો અર્થ એ નથી કે બાળકોને ભરણ પોષણ કરવા માટે તમારે 2 કરોડ રૂપિયાની ડોનેશન દઈ અને એને મેડિકલ કોલેજમાં દાખલ કરવો. એ જવાબદારી તમારી નથી. એ ખોટી જવાબદારી તમે પોતાના માથે ઓઢી લીધી છે. એ બાળકોના શોખ પૂરા કરવા માટે તેને કેટલે સુધી તમે જશો? એટલે અમે લોકો તો કોઈ દિવસ કહેતા નથી ડોનેશન આપીને આવી હાઈફાઈ સ્કૂલ કોલેજમાં જવાનું. જેને 2 નંબરના પૈસા ભલે જાય, 2 નંબરના 2 નંબરમાં જશે. નીચે ટેબલની નીચે આવેલા પૈસા ટેબલની નીચેથી દઈ દેવાના, ચાલો હિસાબ પૂરો. પણ જો તમે સેવાની કમાણીથી કર્યા હોય એ પૈસાથી ડોનેશનમાં જવાની જરૂર નથી. તમે એ ગવર્મેન્ટ સ્કૂલમાં પણ જશે અને ઓછી સ્કૂલવાળામાં પણ જશે. ઠીક છે, એને MBBSમાં ન એડમિશન મળે કાંઈ નહીં, આયુર્વેદિકમાં જાય. હમણાં જ અમારી પાસે એક ભાઈ આવ્યો હતો, એના મા બાપ આવ્યા હતા કે ભાઈ આવી રીતે અમે છોકરાને આવી રીતે એને મળતું મળ્યું, બહુ એનું મન ખરાબ છે, તો હવે અમે એને 35 લાખ રૂપિયાનું ડોનેશન દઈ અને MBBSમાં પર્યો છે. મેં બિલકુલ નહીં. જો મારું તમે સલાહ માનો તો એને આયુર્વેદિકમાં નાખો. આજથી 5 વર્ષ પછી જેમ અમેરિકામાં એલોપેથિક ડૉક્ટરની કોઈ કિંમત નથી, અહીંયા પણ એલોપેથિક ડૉક્ટરની કોઈ કિંમત થવાની નથી. અને આયુર્વેદિક ઉપર બધા જશે કે હોમિયોપેથી તરફ જશે. ઓલ્ટરનેટિવ મેડિસિન એના ઉપર લોકો જઈ રહ્યા છે. ઓલ્ટરનેટિવ મેડિસિન મીન્સ હોમિયોપેથી, એલોપેથી, એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, મેડિટેશન, યોગા, આ બધી થેરેપી અત્યારે બહુ વધારે ફેમસ થઈ રહી છે. અને એમાં પણ એને કમાણી મળી જશે. કારણ અને આમાં તો MBBS તમે કરાવશો 35 લાખ દઈને, પછી બીજા કેટલા તમે લાખો કરોડો દઈને પાછા એને MD કરાવશો, સ્પેશિયલાઇઝેશન. પછી સુપર સ્પેશિયલાઇઝેશનનો જમાનો છે. પછી સુપર સ્પેશિયલાઇઝેશન કરતાં કરતાં તમારા બધા મકાન વેચાઈ જશે અને બધું તમે ખાક થઈ જશો. અને પછી એની પ્રેક્ટિસમાં જો ન જામી તો પછી બધા એકસાથે સુસાઇડ, સામૂહિક રીતે, પછી એનો જ વારો આવે. એટલા માટે મેં કીધું એ બિલકુલ એ લાઈનમાં જતી નહીં. કે ના ના લોન મળે છે ને, મેં કે લોન મળે છે પણ લોન શોધ તો કરવી પડશે. એવા બધા શોખ પૂરા કરવા માટે એને. અને બીજી વસ્તુ છે કે એને જ્યારે એડમિશન નથી મળ્યું એન્ટ્રન્સનો, એનો મતલબ છે એને લાયક નથી. તમે જબરદસ્તી દંડો મારીને એના અંદરમાં સુકારો નાખો છો ડૉક્ટર બનાવવા માટે. એક ડૉક્ટર સિવાય આખા દુનિયામાં બીજો કોઈ ઓક્યુપેશન જ નથી. જેટલા ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટ નથી બન્યા એ બધાએ શું આત્મહત્યા કરવાની? એ શું રવિન્દ્રનાથ ટેગોરે આત્મહત્યા કરવાની? આજના દિવસે સારું થયું રવિન્દ્રનાથ ટેગોર પહેલાં આવી ગયા. આ રવિન્દ્રનાથ ટેગોર, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ આ બધા પહેલાં આવી ગયા. આ સ્વામી વિવેકાનંદ પણ લો ભણ્યા હતા, એ પણ વકીલ હતા. ગાંધીજી પણ વકીલ હતા. અને રવિન્દ્રનાથ ટેગોર તો મહાન નોબેલ પ્રાઇઝ મળી એમને કવિતામાં. પણ જો આજના જમાનામાં થયા હોત તેના મમ્મી પપ્પા કે 12 તું આટલો હોશિયાર છે, 12માં સાયન્સ તારે લેવું પડશે, અને પછી ઓલાને રવિન્દ્રનાથ ટેગોરને 0 મળે તો તરત જ આત્મહત્યા કરત. આત્મહત્યામાંથી બચી ગયા રવિન્દ્રનાથ ટેગોર. આપણે બધાને એન્જિનિયર, ડૉક્ટર બનાવીને બધાને ખતમ કરી નાખવા છે. એના પોતાનામાં કંઈક એક સર્જનશીલતાને ખતમ કરી નાખવી છે. તો જે કંઈ હોય, કહેવાનો અર્થ છે કે આપણે સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ જો માનીએ તો આજના દિવસે સત્યનું પાલન થઈ શકે. પણ આપણે તો ઊંધું છે, સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ. એને બદલે ઊંધું છે હાઈ લિવિંગ અને સિમ્પલ થિંકિંગ, સમટાઈમ્સ નો થિંકિંગ. થિંકિંગ તો છે જ નહીં, હાઈ લિવિંગ છે. બસ હાઈ ફાઈ બધાને રહેવું છે. બધાને આ બધું ઇન્ટરનેટ ઉપર જોઈએ ને આ બધું જોઈએ એટલે બધાને એમ લાગે બસ આપણે હીરો બની ગયા ને બધા લાવો હીરો હોન્ડામાં ફરો અને કાં લેટેસ્ટ મોડેલની કારમાં ફરો. પણ લેટેસ્ટ મોડેલની કારની પાછળ એણે કેટલા બધા મારે રાતોરાત બિલ ગેટ્સ બન્યું, પણ બિલ ગેટ્સે કેટલો પ્રયત્ન કર્યો એ તો જુઓ. એ કોઈને સ્ટ્રગલ નથી કરવું, રાતોરાત બની જવું છે. કહેવાનો અર્થ એ છે કે આ તમારો પ્રશ્ન બહુ જ વ્યાજબી છે, બહુ પ્રેક્ટિકલ છે. એનું સોલ્યુશન તમારે જ ગોતવું પડે. પણ મેં થોડીક વાતો તમને કરી દીધી બેકગ્રાઉન્ડમાં. હવે તમને જે ઠીક લાગે એ કરો. ધ્યાનમાં મનની ચંચળતા વધી જાય છે, નકામા અને સમજ વગરના વિચારો ઘેરાઈ જાય છે અને મન ધ્યાનમાં ચિત્તે એકાગ્રતા પામી શકે. તો આ અંગે યોગ માર્ગદર્શન આપશો જી.
આ બધાની આ જ વાત છે ભાઈ, તમારું મન ચિત્ત ચોટતું નથી મનમાં, બધાની આ જ હાલત છે. વી આર ટ્રાવેલિંગ ઇન ધ સેમ બોટ. એટલે કોઈ મને કહે કે ભાઈ મારું મન ચિત્ત ચોટતું નથી ધ્યાનમાં, તો કે એમાં તમારી ચિંતા કરવાની જરૂર નથી, આપણે બધા આવ ભાઈ હરખા, આપણે બહુ સરખા. આપણે બધા વી આર ટ્રાવેલિંગ ઇન ધ સેમ બોટ. પણ કોઈ આવીને કહે કે ભાઈ મારું મન તો સીધું સમાધિમાં ચાલ્યું જાય, ત્યારે મને લાગે કે કંઈ ડાઉટફુલ લાગે કે ભાઈ મેન્ટલ હોસ્પિટલમાં તો જવાનો કેસ નથી ને. કારણ કે આ સ્વાભાવિક છે કે આપણું મન ધ્યાનમાં ન ચોટે. કેમ? પેલું કારણ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા બહુ કઠિન છે. તો સત્યનું પાલન કઠિન હોય અને ધ્યાન સરળ બની જશે. સત્તમ પોતામ પેલું સોપાન કેટલું કઠિન છે, સત્યનું પાલન કેટલું કઠિન છે. અસ્તેય, ચોરી ન કરવી. હા, ચોરી અમે નથી કરતા, ટેક્સની ચોરી તો કરવી પડે, બધા કરતા હોય કરે, તો પછી અસ્તેય તો આપણાથી નહીં થાય. તો બ્રહ્મચર્ય તો બહુ જૂનાવણી વિચાર થઈ ગયા. અપરિગ્રહ એટલે કોઈની પાસેથી ભેટ ન લેવાની, સંગ્રહ ન કરવાનો. ભેટ યોજના તમને બહુ સારી ગમે, અમે પણ ભેટ યોજના કરવાના છીએ અત્યારે. કારણ કે બધાને ભેટ યોજના બધે બહાર પાડી, અમે ભેટ યોજના બહાર પાડી છે. હવે અમે ભેટ યોજના બહાર પાડી છે. તમે જશો આજે તમને મળશે, તમને જે પેકેટ મળશે ને ગિફ્ટ પેકેટ, એમાં રામકૃષ્ણ જ્યોતનો એક અંક છે. એ તમને નિસ્વાર્થ ભાવે નથી આપ્યો, સ્વાર્થી ભાવનાથી અમે તમને એ ભેટ આપી છે. આ નમૂનાનો અંક છે જે તમને બધાને બતાવીને બધાને મેમ્બર બનાવવાના છે. ઓછામાં ઓછા 10 મેમ્બર બનાવવાના. 11મું તમને ફ્રી મળશે. આ ભેટ યોજના 10 બનાવો, 11મું ફ્રી. પૈસા આપવાના 10ના. રામકૃષ્ણ જ્યોત દર વર્ષે મળશે, દર મહિને મળશે તમને 11. 10 વર્ષના વાર્ષિક ગ્રાહક બનાવશો તો 10 વર્ષના એક વર્ષનો વાર્ષિક ગ્રાહક તમને ફ્રી. 10 વર્ષના તમે 10 વર્ષના ગ્રાહક બનાવશો 10, તો તમને 10 વર્ષ માટે ફ્રી. જેટલા તમે જેવી રીતના બનાવશો એવો તમને ફ્રી. તો એ ગ્રાહક એ ભેટ યોજના આપણે બહાર પાડી છે. પણ એ એક સારા કામ માટે છે કે આપણે આ રામકૃષ્ણ જ્યોતમાં જે સારા સારા ઉમદા વિચારો છે, જેમાં આ પણ વિચાર, એમાં પણ લેખ આવે છે, આત્મહત્યા એટલે ઉલમાંથી ચૂલમાં પડવું. બધાને લોકોને પોઝિટિવ થિંકિંગના વિચારો આપવામાં આવે છે કે જે એકાદ વિચારથી કોઈનું જીવન પણ બની જાય, કોઈનું જીવન બચી જાય, એવા વિચારો વાળું રામકૃષ્ણ જ્યોત ઘરે ઘરે પહોંચે. આવી ઉમદા ભાવનાથી આપણે આ ભેટ યોજના કરી છે. તો એમાં કાંઈ વાંધો નથી, એ ભેટ યોજના તમે સ્વીકાર કરો. પણ બાકી આપણે જે ભેટ યોજના, તો એ આપણને ઓલો મોલવાળી ભેટ યોજના જોઈએ છે અને એમાં આપણે ફસાઈ જઈએ છીએ. તો આ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સંગ્રહ કરવું આપણે ન કરવું જોઈએ, પણ આપણે સંગ્રહ કરવાની બહુ ઈચ્છા થાય છે. કેટલાક ઘરોમાં તો નાના નાના મોલ બની ગયા છે પોતાના જ. આ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અહિંસા. હા, અહિંસા અમે માનીએ છીએ. અમારી પાસે કોઈ વેપન નથી, ન તલવાર, ન છુરી, ન બંદૂક. હા, પણ AK-47 અમે રાખીએ છીએ. જીભ એવી ચલાવી AK-47 વાળો તરત જ ઘાયલ થઈ જાય, 20 વર્ષ સુધી આપણને યાદ કરે એવી વસ્તુ આપણે અહીંયાથી બોલીએ છીએ. એ હિંસા તો આપણે દરરોજ કરીએ છીએ. અને કેટલાકની જીભ તો કટર 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 આખો દિવસ ચાલુ હોય, આખો દિવસ ચાલુ હોય. AK-47 એની બંદૂકની ગોળી કદી ખતમ થતી જ નથી, એવી જોરદાર AK-47 ચાલતી. આ હિંસા તો આપણે, એટલે અહિંસા આપણાથી થશે નહીં. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા 5 આપણા માટે કઠિન. પછી 5 નિયમ. શૌચ એટલે કે સ્વચ્છતા, બહારની અને અંદરની. બહારની સ્વચ્છતા હવે ધીરે ધીરે આપણા પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત યોજના કરેલી, થોડુંક થોડુંક આવે છે સ્વચ્છતા, પણ અંદરની સ્વચ્છતા તો જવા જ દો. શૌચ. સંતોષી નર સદા સુખી. આપણે નવો નિયમ આપ્યો, નો સંતોષી નર સદા દુઃખી. હંમેશા સંતોષી થવાનું જ નહીં, મોટા મોટા ડ્રીમ બનાવવાના, રાતોરાત બિલ ગેટ્સ બનવાનું. એકદમ આપણા છોકરાઓને આપણે એ જ શીખવાડી છે. મોટિવેશનલ સ્પીકર, આ જેટલા મોટિવેશનલ સ્પીકરની તમે સ્પીચ સાંભળશો યુટ્યુબમાં, હા, હાઈ ગોલ, રાતોરાત બનો, આમ કરો. સિમ્પલ લિવિંગની કોઈ વાત નહીં કરે, કોઈની વાત કરે, વ્યવહારિક જીવનની કોઈ વાત નહીં કરે. બધા ઉપર ફુગ્ગો ચડાવશે અને પછી ફુગ્ગો ફૂટશે ત્યારે પછી રડશે. તો સંતોષ નામની, સંતોષ જેવું ધન આ જગતમાં નથી. મા શારદા દેવી હંમેશા આ વાત કહેતા, બાબા સંતોષેર મતો આ ધન નહીં, બાબા સંતોષેર મતો આ ધન નહીં. સંતોષ કરતાં મોટું ધન
મોટી સંપત્તિ કોઈ નથી. જેના મનમાં સંતોષ આવી ગયો એ નાનકડા ઝૂંપડામાં પણ બહુ આનંદથી રહી શકે છે. પણ સંતોષ જો ના આવ્યો, અસંતોષ રહ્યો, તો તમારી પાસે 100 ગાડી આવશે, 400 ગાડી આવશે, 400 મકાન બનશે, તમને જીવનમાં સુખ શાંતિ નહીં મળે જ્યાં સુધી સંતોષ નહીં આવે. અને એ સંતોષ આપણા આધ્યાત્મિક જીવનમાં પણ બહુ જરૂરી છે. તો શૌચ, સંતોષ, તપસ્યા કરવાનું, જૂનાવડી વિચાર ભાઈ. તપસ્યામાં બિલકુલ આપણું મન લાગતું નથી, એ જૂનાવડી વિચાર થઈ ગયા. સ્વાધ્યાયનો ટાઈમ નથી. આપણી પાસે ટ્રમ્પ કાર્ડ છે સ્વાધ્યાય કરવાનું. કે ભાઈ ચોપડી વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, ગીતા વાંચો, ઉપનિષદ, સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો. ટાઈમ નથી. એક જ ટ્રમ્પ કાર્ડ મને બધા રોકડું પર ખાવે, ટાઈમ નથી. હું પુસ્તક આપું ભાઈ, મફતમાં તને આપું છું, બોલ. ટાઈમ નથી, કોઈની પાસે ટાઈમ નથી, સ્વાધ્યાય માટે ટાઈમ નથી. અને પછી આ જે પોઝિટિવ થિંકિંગવાળા વિચારો તમે ન વાંચો, નકોરડા ઉપવાસ કરો. નકોરડા આમ ઉપવાસ કરવા હોય તો આપણે માન લો 11 પણ કરીએ તો 11 પ્રકારના રસ લઈને 11 કરીએ. એનું નામ જ 11 છે, તો 11 રસ તો મિનિમમ હોવા જોઈએ. એ 11 કરીએ. ઉપવાસ કરીએ તો કેટલા પહેલાંથી પ્લાનિંગ કરીએ, કયું ફરાળ બનશે ભાઈ, કાલે ઉપવાસ છે તો કયું ફરાળ શું બનાવવાનું છે એની જ પ્લાનિંગ થતી હશે. એ આપણે જ્યારે ઉપવાસ કરીએ છીએ, કેવા ઉપવાસ કરીએ છીએ? ફરાળવાળા. ફળાહાર નહીં, ફળાહારમાં તો માત્ર ફળ ખાવાનું હોય. ફરાળમાં બધું ચાલે, રોટલી, દાળ, ભાત, શાક સિવાય જેટલી આઈટમ, 1000 આઈટમ ચાલે, એનું નામ ફરાળ. એટલે આપણે ઉપવાસ કરીએ છીએ કેવો? ફરાળ. શારીરિક ઉપવાસ કરીએ છીએ કેવો? ફરાળવાળો. અને માનસિક ઉપવાસ, એમાં નકોરડા ઉપવાસ, નિર્જલા એકાદશી. કેવી રીતે? દિવસોના દિવસો, મહિનાના મહિના, વર્ષોના વર્ષો સુધી આપણે ખોરાક લેતા નથી. ગાંધીજી કહેતા પ્રાર્થના મારો મનનો ખોરાક છે. આ મનનો ખોરાક આપણે લેતા નથી, પ્રાર્થના કરતા નથી. સારા પુસ્તકો વાંચો, સ્વાધ્યાય, એ પુસ્તકોથી પોઝિટિવ થિંકિંગ મળે એવા પુસ્તકો વાંચવાનો ટાઈમ નથી. અને પછી નાનકડી એવી સમસ્યા આવી, આત્મહત્યા, સીધી આત્મહત્યા. કારણ કે આટલી નાનકડી સમસ્યાને પણ એનો સામનો કરવાની માનસિક શક્તિ રહી નથી. કેમ? મન સાવ દુર્બળ થઈ ગયું છે. તમે શરીરને ખાવાનું ન આપો, 1 અઠવાડિયું ખાવાનું ન આપો, તમે શરીર ચાલી નહીં શકો. 15 દિવસ પછી તમે પડખું નહીં ફેરવી શકો. સ્વાભાવિક છે. તમે ખોરાક ન આપો તો શરીર તો નિર્મળ બનશે. એવી રીતે મનને તમે મનનો ખોરાક ન આપો, પ્રાર્થના ન કરો, ધ્યાન ન કરો, અને આ સારા ગ્રંથોનું અધ્યયન ન કરો, પોઝિટિવ થિંકિંગ ન કરો, ધીરે ધીરે મન એવી સ્થિતિમાં આવશે, નાનકડી સમસ્યા તમારા જીવનમાં આવશે અને તમે હતાશ અને નિરાશાના ઊંડા કૂવામાં નીચે ડૂબી જશો અને પછી આત્મહત્યા કરશો. ચોક્કસ આત્મહત્યા કરવી જ પડશે. કારણ કે તમારી પાસે બીજો ઉપાય નથી. કારણ કે નેગેટિવ થિંકિંગ એટલી બધી વધી ગઈ છે, તરત ડિપ્રેશનમાં તમે આવી જશો. આ જેટલા ડિપ્રેશનના અત્યારે બધા કોર્સ થઈ રહ્યા છે, આટલા બધા કેસ, કારણ શું છે? નકોરડા ઉપવાસ એ લોકો કર્યા છે. આ બધાએ નકોરડા ઉપવાસ કર્યા. નકોરડા ઉપવાસ માનસિક રીતે. એક પણ ચોપડી વાંચી નથી છેલ્લા 1 મહિનામાં. એક પણ સારું સ્વામી વિવેકાનંદનું એક વાક્ય પણ નથી વાંચ્યું. એક વાક્ય વાંચ્યું હોય તોય બચી જાત, તોય આ લોકો બચી જાત. નહીં, કોઈ હાલતે મારી પાસે ટાઈમ નથી, મારે રાતોરાત આવી રીતે ડૉક્ટર બનવું છે, રાતોરાત મારે કરોડપતિ બનવું છે. અને આવી એ મહેચ્છામાં પછી શરીર છોડી દે છે. અને કેવું મોટો અપરાધ કરે છે. આત્મહત્યાથી મોટો અપરાધ નથી. કેમ કે આ રિવર્સ જર્ની છે, ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે. મનુષ્ય દેહ મળ્યો છે ઈશ્વરના સાક્ષાત્કાર માટે. દેવોને પણ આ મનુષ્ય જન્મ ગ્રહણ કરવો પડશે. એને મોક્ષ મેળવવું હશે, આ મોક્ષનું સાધન છે. ઈશ્વર દર્શન કરવા હશે. દેવતાઓ એ પણ ભોગયોની છે. અને પછી ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. ગીતામાં કહે છે જ્યારે એના પુણ્ય ક્ષીણ થશે ત્યારે પાછા એ મનુષ્યલોકમાં આવશે. મનુષ્યલોકમાં આવીને પછી પાછી જ્યારે સાધના કરશે ત્યાર પછી એને મુક્તિ મળશે. ભગવાનના દર્શન કરવા હશે, મુક્તિ મેળવવી હશે, મોક્ષ મેળવવો હશે, હંમેશા માટે બધા દુઃખોમાંથી નિવૃત્તિ લેવી હશે, મનુષ્ય જન્મ લેવો પડશે. આ મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. 84 લાખ યોનિમાંથી માત્ર મનુષ્ય યોનિમાં જ ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે છે. મોડર્ન સાયન્સ કહે છે ના 125 લાખ યોનિ છે, પણ મોડર્ન સાયન્સ પણ કહે છે કે 125 લાખ યોનિમાંથી માત્ર મનુષ્ય યોનિ પાસે એસક્યુ છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. આઈક્યુ દરેક યોનિ પાસે છે. 125 લાખ યોનિમાં છે, બધાની પાસે છે. કોમ્પ્યુટર પાસે પણ આઈક્યુ છે. ઈક્યુ થોડીક યોનિઓ પાસે છે, પણ એસક્યુ માત્ર મનુષ્ય યોનિ પાસે છે. એ પણ મોડર્ન સાયન્સ પણ સ્વીકાર કરે છે.
તો આવી આધ્યાત્મિક જ્ઞાન મેળવવાની શક્યતા માત્ર મનુષ્યોનીમાં છે. એવી મહાન મનુષ્યોની મેળવવા પછી પણ જાણી કરીને તમે આ મનુષ્ય દેહ છોડી દો તો એનું પાપ શું છે? એ પાપ જે મહાનમાં મોટું પાપ છે આત્મહત્યા. કારણ કે આ રિવર્સ જર્ની એટલા માટે છે કારણ કે જે આત્મહત્યા કરે છે એને એમ લાગે છે કે મારે બધા દુઃખોમાંથી છુટકારો મેળવ્યો છે, હવે દુઃખ સહન કરવાની શક્તિ મારામાં નથી. પણ એ ભૂલી જાય છે કે આત્મહત્યાથી કરવાથી દુઃખમાંથી વધારે દુઃખમાં જાય છે. કેમ? રિવર્સ જર્ની છે. આત્મહત્યા કરવાથી જો બધું પૂરી થતું હોય, એન્ડ ઓફ ધ ગેમ, તો તમે સૌથી પહેલાં આત્મહત્યા ન કરી ભાઈ. એન્ડ ઓફ ધ ગેમ થતું તો આનું નામ તો મોક્ષ છે. મોક્ષ માટે જ તમે લોકો બધા પ્રયત્ન કરે છે ભાઈ આના પછી જન્મ ન લેવો પડે. પણ જે લોકોને મોક્ષ નથી થયો, જેને ઈશ્વરના દર્શન નથી થયા, એ લોકોને મર્યા પછી શું થશે? પુનરપી જનમમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહો પાઈ મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. મર્યા પછી ફરી પાછો જન્મ લેવો પડશે. અને એવી કોઈ ગેરંટી નથી કે મનુષ્ય જન્મ જ મળશે. તમારા કર્મો પ્રમાણે તમને યોનિ મળશે. જો આખી જિંદગી તમે ભો કર્યું હશે તો કૂતરાનો જન્મ મળશે. આખી જિંદગી તમે કોઈને લાત મારી હશે તો ગધેડાનો જન્મ મળશે. જેવા કર્મ એવું તમને યોનિ મળશે. અને મનુષ્યોની મળી પણ ગઈ તો એમાં પણ જો તમે કોઈની આંખને ખરાબ કરી હશે તો તમે આંધળા થઈને જન્મશો. કર્મનો સિદ્ધાંત પ્રમાણે તમારો જન્મ થશે. પણ જન્મ અવશ્ય થશે. પણ આ બધા માટે છે. પણ જેણે આત્મહત્યા કરી છે, આકસ્મિક રીતે જેનું મૃત્યુ થયું છે, આપઘાતથી મૃત્યુ થયું છે, એનું શું થશે? હવે એનું મૃત્યુ થવાનું હતું આજથી 5 વર્ષ પછી. એનો પુનર્જન્મ થવાનો હતો 5 વર્ષ પ્લસ થોડાક દિવસ એને નેધરલેન્ડમાં રહેવું પડે, કોઈક અલગ લોકમાં રહેવું પડે થોડાક 13 દિવસ સુધી. એના પછી એનો જન્મ થવાનો હતો. રિઝર્વેશન એનું હતું, પણ ક્યારે? 5 વર્ષ પછી. હવે એણે પહેલાં જ દેહ છોડી દીધો, એટલે આ 5 વર્ષ કઈ યોનિમાં રહેવું પડે? પ્રેત યોનિમાં. આ પ્રેત યોનિ કેવી છે? જેમાં શરીર નથી, મન છે, અને મન ચાહે છે ખાવાનું, પણ ખાવા માટે મોઢું નથી. અને એટલો પીડાય છે એ પ્રેત યોનિમાં એ જીવ ખૂબ પીડાય છે. છેવટે પછી એનો પીરિયડ પૂરો થયો, એના પછી આ એક્સ્ટ્રા પાપ એણે કર્યું. આટલું બધું દુઃખ વેઠા પછી એને જ્યારે એનો સમય આવ્યો, એનો ટાઈમ આવ્યો, ત્યારે એ જન્મ લેશે. એના માટે રિઝર્વેશન થઈ ગયું હતું કઈ જગ્યાએ જન્મ ત્યાં જન્મ લઈને ફરી પાછું ત્યાંથી મોટા થઈને ફરી પાછું એની સાસુ મળશે. પાછી એની સાસુના પાછા અત્યાચાર થશે અને ફરી પાછી આત્મહત્યા કરશે. વળી પાછા થોડાક જન પછી પાછું એની આશા. જ્યાં સુધી એ પોતે ભગવાનના દર્શન નહીં કરે ત્યાં સુધી આ ચક્કર ચાલુ રહેવાનું છે. એટલે દુઃખ તો જે અત્યારે મળતું હતું પાછું મળશે. ક્યારે? 100 વર્ષ પછી. અને એની પહેલાં એક્સ્ટ્રા દુઃખ મળ્યું, એટલે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે. એટલે આત્મહત્યાના જે લોકો ઈરાદો કરે છે એ લોકો મૂર્ખતા કરે છે. કાયરતા જ નહીં, મૂર્ખતા પણ. કારણ કે એનો કોઈ એમ લાગે છે કે આપણે આમાંથી દુઃખમાંથી નિવૃત્તિ મળી જશે. એ દુઃખમાંથી નિવૃત્તિ ક્યારે મળે? જ્યારે સાધના કરીને મોક્ષ મેળવો ત્યારે નિવૃત્તિ મળે. એમને કાંઈ નિવૃત્તિ મળતી નથી. અને સાધના કરવા માટે મનુષ્ય જન્મ જોઈએ. બીજી કોઈ યોનિમાં ઈશ્વરના દર્શન થતા નથી. અને ત્યાં મોક્ષના માટે તમારે મોક્ષ પ્રાપ્ત કરવો જ હોય. ખરેખર બધા જ દુઃખોમાંથી હંમેશા માટે નિવૃત્તિ મેળવી હોય, હંમેશા માટે બધા બંધનોમાંથી નિવૃત્તિ થતી હોય, તો ફરી પાછું મનુષ્ય જન્મ લેવો જ પડશે. પાછી સાધના કરવી પડશે. અને આ સાધના કર્યા પછી તમારે આ મુક્તિ મળશે. એટલા માટે આ જે આપણે કહી રહ્યા હતા, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, ઈશ્વર પ્રતિ સમર્પિતતા, આ 5 યમ અને 5 નિયમ આપણા માટે કઠિન છે. તો પછી ધ્યાન કેવી રીતે સરળ થશે? પહેલી વાત. બીજું કે આપણે મન જ્યારે આંખો બંધ કરી છે, મન ધ્યાનમાં લાગતું નથી. કારણ કે આપણો સ્વભાવ છે, એમાં તમારો કે મારો કોઈનો દોષ નથી. આ બ્રહ્માનો દોષ છે. બ્રહ્માનો, જેણે આ સંસારની સૃષ્ટિ કરીને આ આપણી બધી મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ. આમાં તમારો મારો કોઈનો આમાં વાક છે જ નહીં. પરાંચી ખાની વ્રત્ર સ્વયંભૂ પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીર પ્રત્યગમાનમ એક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વ મિચ્છન. કઠોપનિષદની વાત છે, મારી વાત નથી. કઠોપનિષદ શું કહે છે? પરાંચી ખાની વ્રત્રણત સ્વયંભૂ. સ્વયંભૂ બ્રહ્માએ શું કર્યું કે જે ઇન્દ્રિયો છે એને બહિર્મુખી બનાવી છે. એટલે આપણું મન હંમેશા બહાર જાય છે, અંદર જતું નથી. આપણે ધ્યાન કરવા માટે શું કરીએ છીએ? મનને અંતર કરવા કરીએ છીએ.
પણ બ્રહ્માએ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કેવું કર્યું છે? આપણું મન જ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટવાળું છે. એ હંમેશા બહાર જવા જાય છે અને આપણે ઊંધા કરીએ છીએ. એટલે આપણને આમાં સફળતા જલ્દીથી મળતી નથી. પરાંચી ખાની, ખાની એટલે ઇન્દ્રિયો. પરાંચી બહિર્મુખી છે આપણી ઇન્દ્રિયો, આપણું મન બહિર્મુખી છે, એક્સ્ટ્રોવર્ટ છે. પરાંચી ખાની વ્યત્રણત સ્વયંભૂ. બ્રહ્માએ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ પહેલાંથી જ આવી જાતનું મન કર્યું છે. પરાંચી ખાની વ્યત્રણત સ્વયંભૂ. પરાંગ પશ્યતિ ન અંતરાત્મન. એ હંમેશા બહાર દોડે છે, ઇન્દ્રિયો બહારના પદાર્થને જોવા માટે જાય છે, અંદરમાં જતી નથી. કશ્ચિત ધીર, કોઈક એક ધીર વ્યક્તિએ, કોઈક એક ધીર વ્યક્તિ, કશ્ચિત ધીર પ્રત્યગમાનમ ઈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. કોઈક એક ધીર વ્યક્તિએ શું કર્યું? પોતાની આંખો બંધ કરી અને પોતાના મનને અને ઇન્દ્રિયોને અંતર તરફ વાળી. કશ્ચિત ધીર પ્રત્યગમાનમ ઐક્ષત, પોતાના અંતરાત્માને જોવાનો પ્રયત્ન કર્યો. આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન, પોતાની આંખો બંધ કરી અંતર તરફ જોવાનો પ્રયત્ન કર્યો, એટલે કે ધ્યાન કર્યું. શા માટે? અમૃતત્વમ ઇચ્છન, અમૃત પ્રાપ્ત કરવાની ઈચ્છાથી, અમર થવાની ઈચ્છાથી, બધા દુઃખોમાંથી નિવૃત્ત થવા માટે એણે ધ્યાન શરૂ કર્યું અને એને આ અમૃતત્વ મળ્યું છે. પણ કઠિન એટલા માટે છે, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ. એટલા માટે આપણો વાંક નથી, પણ આપણે આ ચંચળ મનને આવી રીતે કરવું જ પડશે. અને આપણે કયા, આપણો આમાં કંઈ વાંક નથી. સ્વામી વિવેકાનંદ કહે છે આ મન છે ને મનનો સ્વભાવ જ ચંચળ છે. રાજયોગના ગ્રંથમાં કહે છે મન કેવું છે ખબર છે? વાંદરા જેવું છે. વાંદરો હતો, એક વાંદરો બહુ ચંચળ, સ્વભાવથી ચંચળ હોય વાંદરો. એટલે વાંદરો કૂદાકૂદ કરતો હતો. એમાં કોઈક એને દારૂ પાઈ દીધો, હજી વધારે કૂદાકૂદ કરવા માંડી ગયો. એમાં વીછીએ ડંખ માર્યો, હજી વધારે કૂદાકૂદ કરવા માંડી ગયો. એમાં એક ભૂત એના માથા પર સવાર થઈ ગયો, હવે જુઓ એની કૂદાકૂદ. એવી રીતે આપણું મન સ્વભાવથી કૂદાકૂદ કરે છે. મન છે ચંચળ, વાંદરા જેવું ખૂબ ચંચળ, હંમેશા કૂદાકૂદ કરે છે. એમાં પાછું આપણે દારૂ ઢીંચીએ જાય છે, આખો દિવસ રાત દારૂ. દારૂ એટલે ઈચ્છારૂપી દારૂ. હવે મારે આ જોઈએ છે, હવે મારે આ ધંધો કરવાનો છે, હવે મારે આ ધંધો કરવો છે, હવે મારે અહીંયા જ જોબ માટે કરવું છે, હવે મારે આ ભણવાનું છે, મારે આ કોર્સ કરવાનો છે. આમ આખો દિવસ, હવે મારે આજે આ મોલમાં આજે આ ખરીદવાનું છે, આવતીકાલે આ ખરીદવાનું છે. કેટલી બધી જાતની ઈચ્છાઓ રૂપી દારૂ દિવસ રાત ઢીંચીએ રાખી છે. એટલે હજી મન ચંચળ થઈ, હજી મન કૂદાકૂદ કરે. એમાં પાછી વીછી ડંખ મારે. વીછી એટલે ઈર્ષારૂપી વીછ્યું. હા, મારાથી આગળ વધી ગઈ, મારાથી આગળ વધી ગયો. હા, આ ઈર્ષારૂપી વીછી ડંખ મારે એટલે હજી મન ચંચળ થાય. અને પછી અહંકારરૂપી ભૂત સવાર થાય. જાણતા નથી કોણ છું, પોલીસ ઓફિસર બતાવી દે બધું. આ જ્યારે ભૂત સવાર થાય ત્યારે મન ચંચળ થાય. આવા ચંચળ મનથી ધ્યાન કરવું બહુ કઠિન છે. જો સરળ હોત તો પછી બધાએ રાતોરાત આ બધાય નિર્કલ સમાધિમાં પ્રાપ્ત થઈ જાત. પણ એ નથી, અને એના માટે ડરવાની જરૂર નથી. અર્જુન જેવા અર્જુનની સ્થિતિ, જે અર્જુન માછલીનો પડછાયો જેને માછલીને વિંધી શકે એવો અર્જુન જેની આવી એકાગ્રતા હતી, એ અર્જુન શું કહે છે? ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. હે પ્રભુ, તમે આ બધી વાત કરી. છઠ્ઠો અધ્યાયમાં ધ્યાન યોગ છે, એનું નામ જ ધ્યાન યોગ. એ છઠ્ઠો અધ્યાય ગીતામાં, કે આ બધી તમે ધ્યાન કેવી રીતે કરવું, આવું બેસવું, બધું તમે બતાવ્યું. એ બધું તો ઠીક છે, પણ આ પણનો પાણો, આપણો જેમ પણનો પાણો હોય છે ને, એમ અર્જુનનો પણ પણનો પાણો. પણ મારું મન તો એટલું ચંચળ છે કે એને હું ખૂબ કઠિન માનું છું. મનને નિયંત્રિત કરવું કેટલું કઠિન માનું છું? વાયુરીવ દુષ્કરમ. એ મુઠ્ઠીમાં વાયુને નિયંત્રિત કરવું કેટલું કઠિન, એના કરતાં વધારે કઠિન લાગે છે મારા મનને નિયંત્રિત કરવું. અર્જુન જેવો અર્જુન આમ કહે છે, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. એટલું બધું મને કઠિન લાગે છે. અને પછી ઉત્તરમાં શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ? એમ નથી કહેતા શું બાયલા જેવી વાત કરે છે, શું કાયર જેવી વાત કરે છે. જેમ દ્વિતીય અધ્યાયમાં કહ્યું ને, અર્જુને કીધું હું યુદ્ધ નહીં કરું. તો કહ્યું કુતસ્વા કશલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિકરમ અર્જુન ક્લૈબ્યમ માસ્મગમ અપાર્થ નહીં ત્વત્યુપપદ્ધતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોથી સપ્રત. ઉભો થઈ જા, હૃદયની ચૂતું દુર્બળતા દૂર કર, કાયર થામા, બાયલો થામા. એવી રીતે એને જોરથી કહેજો. પણ જ્યારે અર્જુન કહે છે હે ભગવાન,
આ મન તો બહુ ચંચળ છે અને એને નિયંત્રિત કરવું મને એટલું બધું કઠિન લાગે છે જાણે મુઠ્ઠીમાં વાયુને રાખવું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ નથી કહેતા શું બાયલા જેવી વાત કરે છે, કાયર જેવી વાત કરે, મૂર્ખ જેવી વાત કરે, નહીં. એમણે શું કહ્યું? અસંશયમ મહાબાહુ મનોદુર્નિગ્રહમ ચલમ. હે અર્જુન, તારી વાત સાવ સાચી છે. આ મન ચંચળ મનને વશ કરવું બહુ કઠિન છે, પણ અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય છે ગઈ હતી. પણ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા અશક્ય કાર્ય પણ શક્ય બને છે. આ બે વસ્તુ બતાવી, અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ એટલે વારંવાર નિયમિતતા, જે આપણે સવારે વાત કરી, નિયમિત રૂપે મન લાગે કે ન લાગે આપણે બેઠા રહેવાનું. ધીરે 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 પહેલાં તમે ઘોડા ઉપર ચડો, ઘોડો ફેંકી દેશે, વળી ઘોડા ચડો, ધીરે 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 ઘોડો પછી ફેંકવાનું ઓછું કરશે, પછી બેસવા દેશે, પછી તેને ફેરવશે, પછી તો ધીરે ધીરે તમે ઘોડાને પોતાને વશ કરી શકશો. જે ઘોડાને વશ કરવું કઠિન છે તો મનને વશ કરવું બહુ કઠિન, પણ થઈ જશે. તો અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. વૈરાગ એટલે વીતરાગ, અનાસક્તિ. અનાસક્તિપૂર્વક અનાસક્તિનો એ કરવાથી અભ્યાસ અને વૈરાગ્ય બે વસ્તુ જ કીધી એમણે. નિયમિત રીતે મન લાગે ને એટલે બેસવું પડશે. અને બીજું કે આસક્તિનો ત્યાગ કરવો પડશે. જ્યાં સુધી આસક્તિનો ત્યાગ નથી કર્યો ત્યાં સુધી તમને સફળતા નહીં મળે. તમે જ્યાં મથુરામાં જશો તો મથુરામાં બધા ચોબેજી હોય છે, ચોબેજી પંડા. એ પંડા લોકો બહુ, જ્યાં તમે સ્ટેશનમાં નીચે ટ્રેનમાંથી ઉતરો એટલે દોડીને બધા આવશે, એ આ જો તો તમારા બાપ દાદા આવ્યા હતા, આવે ચલો ચલો તો હું તમને બતાવું, લાવો પૈસા કાઢો, પૈસા કાઢો. બહુ જોરદાર. પંડાથી તમે બચી નહીં શકો ત્યાં મથુરામાં. હવે એ મથુરાના પંડા એક દિવસે રાતના ભેગા થયા અને એ લોકો રાતના ખૂબ ભાંગ ખાય. એટલે ખૂબ ભાંગ ખાધી, નશો જોરદાર લાગ્યો. પૂનમની રાત હતી, ચાલો આપણે નૌકાની સૈર કરીએ. એટલે બધા નૌકામાં બેઠા. હવે એક હળસેલો લીધો અને પછી નાવને એ હળસેલાથી કરવા માંડી ગયા. એનો બાવળો દુખી ગયો તો બીજાએ કર્યું, ત્રીજાએ કર્યું. વારા ફરતી બધાએ હળસેલા માર્યા. હળસેલા મારતા 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 ચારો થાકી ગયા અને આખી રાતે પૂરી થઈ. સવારના સૂર્યની કિરણો આવી ત્યારે એ લોકોનો નશો થોડો ઓછો થયો. એ ભાઈ મારા તો હાથ દુખી ગયા, મારાય બાવળા દુખી ગયા કે આપણે બધા આટલા હળસેલા માર્યા પણ ક્યાં પહોંચ્યા જોઈએ. હા કિનારો આવ્યો છે ખરો, હાલો નીચે ઉતરીને જુઓ, જ્યાંથી ચડ્યા હતા ત્યાંના ત્યાં છે. એટલે ભાઈ આટલા હળસેલા માર્યા અને નાવ તો આગળ વધી નહીં. એલા પણ હળસેલા બહુ માર્યા પણ લંગર ઉપાડતા ભૂલી ગયા. એનું શું? લંગર ઉપાડ્યું ને એને માર્યા હળસેલા, આખા રાત હળસેલા માર્યા. એવી રીતે આપણે આ આસક્તિ રૂપી લંગર નહીં ઉપાડીએ અને ગમે એટલા હળસેલા મારશું, આપણી એકાગ્રત રૂપી નાવ 1 ઇંચ ખસવાની નથી. એટલે અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય બંને જોશે, બંને હશે તો જરૂરથી સફળતા મળશે. ધીરે 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 આપણે આગળ વધી શકીશું. આ બધા સમસ્યા આપણે સમાધાન થશે. 1-2 દિવસની વાત નથી. સતુ દીર્ઘકાલ નૈરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ હે. પતંજલિ યોગ સૂત્રમાં એમ કહ્યું, પતંજલિ મહર્ષિ પતંજલિ કહે છે સતુ દીર્ઘકાળ સુધી નિરંતર સાધના કરવી પડશે. 1-2 દિવસની આ વાત નથી. આમાં ઇન્સ્ટન્ટ સમાધિ જેવી કોઈ વસ્તુ નથી. નિરંતર સાધના કરવી પડશે. એમાં પણ એમ કહ્યું અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનનો નિરોધ થાય છે. સ્વામી શારદાનંદજી મહારાજ પાસે એક ભક્ત આવ્યો, મહારાજ આ મન ચંચળ છે, મન તો એ બરાબર બેસતું નથી, કંઈક થોડો સરળ ઉપાય બતાવી દો ને, સરળ ઉપાય બતાવી દો ને મનને નિયંત્રિત કરવાનો. સ્વામી શારદાનંદ કે બાપુ આમી यदि जानता तो मैं निश्चय बोलता. બાપુ જો હું જાણતો હોત ને તો તમને જરૂરથી કહેત, પણ હું આ 2 ઉપાય સિવાય ત્રીજો ઉપાય જાણતો નથી. કયા? અભ્યાસ અને વૈરાગ્ય. આ જ 2 ઉપાય છે, એના દ્વારા જ આપણે આ ચંચળ મનને આગળ વધવાનું છે. એટલે આપણે નિરાશ થવાનું નથી, આપણે આગળ વધવાનું છે અને જરૂરથી આપણને સફળતા મળશે. હું એક સ્ત્રી છું, ઘણા સમયથી આધ્યાત્મિક જીવન જીવવા પ્રયાસ કરું છું. તે માટે આપે બતાવેલ પ્રયત્નો કરું છું, જેમ કે સાત્વિક જમવું, સારું વાંચન, ખરાબ સંગતથી દૂર રહેવું વગેરે, જેનાથી ખૂબ ફરક પડ્યો છે. ક્રોધ, નિરાશા વગેરે ઘણું કંટ્રોલ થઈ ગયું. પણ મહિનાના અમુક દિવસો જ્યારે અમારે શરીરમાં હોર્મોન ચેન્જ આવે ત્યારે બધા પર પાણી ફરી જાય છે. શું કરવું? તો એના માટે બિલકુલ ચિંતા નહીં કરવાની. આ દરેકમાં જીવનમાં આવે છે. એ દરેક સ્ત્રીને ખાસ કરીને એવી જાતના એ ચેન્જીસ આવે
એના માટે ચિંતા કરવાની જરૂર નથી. એ વખતે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે એવા દિવસોમાં વધારે પ્રાર્થના કરવા માટેનો સમય ગાળવાનો. એટલા જ માટે આપણે જેટલી ઓરિજિનલ જેટલી બધા નિયમો બનાવ્યા છે, આપણને લાગે શું આ જંગલી નિયમ બનાવ્યા, શું આવે અસભ્ય નિયમ બનાવ્યા. અસભ્ય નથી, આ લોકોના સાયકોલોજીકલ ખબર હતી અને એટલા માટે એ લોકોએ નિયમ બનાવ્યા હતા કે એવા દિવસોમાં વધારે પ્રાર્થના કરવાની, જે દિનચર્યામાંથી અલગ રહીને વધારે સમય આપણે પ્રાર્થના મંત્ર જાપમાં ગાળવાનો, વધારે સમય સદગ્રંથોના અધ્યયનમાં ગાળવાનો. એનાથી આ ન્યુટ્રલાઇઝ થઈ જશે અને તમારું આ બેલેન્સિંગ થઈ જશે. એટલા માટે આ આપણા શાસ્ત્રોમાં આ બધી વાતો કરી હતી. બેલુમઠ, કામારપુકુ, જયરામવાટી જોવાલાયક સ્થળોનો નોટિસ બોર્ડ પર પેપરમાં લખી મંદિરમાં જાહેર બોર્ડ જો લગાવી શકાય તો દરેકને વ્યક્તિગત પૂછવાની જરૂર રહે નહીં. આપ યોગ્ય લાગે તેમ કરશો જી. જરૂરથી ભાઈ મેનેજર મહારાજ, તમે જરા કરી દો તો. આખું કામારપુર, જયરામવાટી જેને જવું હોય એનું માર્ગદર્શન પણ આપ્યો અને એક બધાએ કીધું કે બધા પોતપોતાના મોબાઈલ નંબર ત્યાં આપી દો, નામ આપી દો અને પછી એકાદ આપણે લીડરને ઠીક કરશું અને એ લીડર ગાઈડ કરીને તમારી સાથે જશે. તમારી રહેવાની બધી વ્યવસ્થા કરશું, ડેટ પછી ફિક્સ કરશું. પણ જેને જેને કામારપુકુ, જયરામવાટી, બેલુમઠ જવાની ઈચ્છા હોય, બરાબર, લગભગ એકાદ અઠવાડિયું તો તમારે એના માટે દેવું પડે, તો એ તમે લોકો બધાય કાં તો અમારા જગન્નાથ મહારાજને મળો, પ્રભુ સેવાનંદજીને, અને તમને થોડુંક તો માર્ગદર્શન તમને બ્લેકબોર્ડમાં આપશે, પણ તમારું નામ અને તમારો મોબાઈલ નંબર એ તમે આપી દો અને એક ટ્રીપ આપણે કરશું. આની બધી અમે વ્યવસ્થા કરશું, ત્યાં રહેવાની વ્યવસ્થાને બધું કરશું. જેને જેને બેલુમઠ જવું હોય અને કામારપુકુ, જયરામવાટી જવું હોય બધી રહેવાની વ્યવસ્થા કરશું. પણ તમારે એના માટે એક સરસથી આપણે ટૂર ગોઠવશું. તો એ અમે લોકો ડાયરેક્ટલી નહીં ગોઠવીએ, પણ અમે તમને ટૂર ગોઠવવા માટેના તમને એમાં હેલ્પફુલ થશું, અમે મદદરૂપ થશું. બરાબર છે? ઓકે, આપેલા છે? અચ્છા, એ આપેલા છે. કોની પાસે નંબર છે? કોને આપેલા છે? છે મહારાજ પાસે છે. હજી પણ જેને આપવા આપી દો અને એના માટે અમારી કાર્યવાહી ચાલુ છે. જે લોકોએ નંબર આપ્યા છે એ નંબર અમારી પાસે છે. જેને નથી આપ્યા એ તમે ઓફિસમાં પ્રભુ સેવાનંદજી મહારાજને આપી દો, તો અહીંયા બહાર કાઉન્ટરમાં આપી દો તોય ચાલશે. એ તમે પ્રભુ સેવાનંદજીને આપી દેશે અને આ બધા નંબર એકઠા કરીને કોને કોને બેલુમઠ જવાની ઈચ્છા છે એમાંથી પછી અમે એ લોકોને એક મિટિંગ બોલાવશું અને કઈ તારીખ નક્કી કરશું. એ પ્રમાણે અમે ત્યાં તમારે રહેવાની વ્યવસ્થા કરશું અને એમાં એકાદ બે જણને આપણે લીડર બનાવશું અને એકાદ અમારા જે વોલેન્ટિયર જે પહેલાં ગયા છે એ લોકોને તમારા ગાઈડ બનાવશું અને આવી રીતે આપણે કરશું. એ ચિંતા નહીં કરો. એ બધા નંબર છે, જે પહેલાં આપેલા જ નંબર છે. ઘણી વખત ધ્યાન કરતી વખતે કરોડરજ્જુમાં હલનચલન થાય છે, એવો અનુભવ થાય છે. એ થાય, આ બધા અનુભવો પર વધારે ધ્યાન નહીં દેવાનું. ઘણા લોકો છે આ હલનચલન ને બધું તમે એના ઉપર તો ધ્યાન દેવા જશો તો કંઈ થાય તો થાય. તમે તમારું જેમ તમારા ગુરુદેવ એ પ્રમાણે તમે ધ્યાન કરવાનું ચાલુ રાખો અને એમાં બહુ મોટું તમારે એ પણ તમારે અભિમાન લેવાની પણ જરૂર નથી કે ભાઈ હલનચલન તમારી શરૂ થઈ ગઈ. અભિમાન લેવાની પણ જરૂર નથી અને નિરાશ થવાની પણ જરૂર નથી. ઘણી વખત ઘણીવાર માથામાં અંદર પંખો ફરતો હોય એવું લાગે છે. તમે ડૉક્ટરને બતાવો. આવા તો ઘણા કેસ અમારી પાસે. હવે પોતાની મેળે તમે કરશો ને આ સાધના તો આવું જ થવાનું છે. કોઈ ગુરુના માર્ગદર્શન વગર નહીં કરવાનું. આવું બધું આગળ બહુ વધવાનું નહીં. આપે જે પ્રમાણે હૃદય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું, હું તે જ પ્રમાણે ધ્યાન કરું છું. ધ્યાન દરમિયાન મને બંધ આંખોની સામે ગાઢ જાંબલી અને લીલો અથવા ભૂરો અને લીલો તેવા રંગો દેખાય છે. બહુ સારું ભાઈ, રંગો દેખાય છે. તમને ઉગાડી આંખે તમને રંગ દેખાય, તમને બંધ આંખે આગળ દેખાય. તમે અમારાથી ઘણા આગળ વધી ગયા. પણ હવે એ રંગ દેખાડવાથી તમે ભગવાન તમને મળવાના નથી, એ યાદ રાખજો. એટલે આપણો જીવનનો ઉદ્દેશ રંગ દેખવાનો નથી, જીવનનો ઉદ્દેશ ભગવાનની પ્રાપ્તિ છે. એટલે એમાં વધારે ધ્યાન નહીં દેવાનું. આ બધા જે અનુભૂતિ, આ બધા માઇલસ્ટોન છે. ધ્યાન વધારે સારું કે સામાજિક પ્રવૃત્તિ, લોક કલ્યાણ પ્રવૃત્તિ કરવી વધારે સારી? બહુ સરસ પ્રશ્ન છે. માય ગોડ, બોથ. બંને જ નહીં, 4. તમે જુઓ, આ રામકૃષ્ણ મિશનનો સિમ્બોલ છે, રજિસ્ટર્ડ સિમ્બોલ. આ પ્રતીક છે. આ સ્વામી વિજય પોતે આ બનાવેલું પ્રતીક છે. અને સ્વામી વિવેકાનંદ કોઈ પણ સંસ્થાનું રજિસ્ટર્ડ પ્રતીક હોય પછી બીજા કોઈ વાપરે તેના ઉપર અમે કાનૂની કાર્યવાહી કરી શકીએ. અને આ રજિસ્ટર્ડ સિમ્બોલ દરેક રજિસ્ટર્ડ સંસ્થાએ રાખવું જોઈએ. અને રામકૃષ્ણ મિશનનો રજિસ્ટર્ડ સિમ્બોલ સ્વામી વિવેકાનંદજી પોતે તૈયાર કર્યું. એમ કહ્યું
કે સંસ્થાનું પ્રતીક એવું જોઈએ કે પ્રતીક જોતાં જ આપણને સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ખબર પડી જાય. તો આમાં જોશો તમે શું શું છે? એક સાપ છે, સૂર્ય છે, જળની લહેરો છે, કમળનું ફૂલ છે અને વચમાં હંસ છે. અને નીચે લખ્યું છે તન્નો હંસ પ્રચોદયાત. એવાનો અર્થ શું છે? આ સાપ છે એ કુંડલિની શક્તિનો પ્રતીક. જેમ એમણે કહ્યું સવારના, કુંડલિની શક્તિ મૂલાધારથી સહસ્ત્રાર તરફ જાય છે ને એ સર્પાકારે જાય છે. એટલે સાપ એ કુંડલિની શક્તિનો પ્રતીક છે, એટલે કે રાજયોગનો પ્રતીક છે. કમળનું ફૂલ પ્રેમનું પ્રતીક છે, એટલે પ્રેમ યોગ એટલે ભક્તિયોગનું પ્રતીક છે. જળની લહેરો એ કર્મની લહેરો છે, એટલે કર્મયોગનું પ્રતીક છે. સૂર્ય એક જ્ઞાનનું પ્રતીક છે, એટલે જ્ઞાન યોગનું પ્રતીક છે. અને હંસ છે એ પરમહંસનું પ્રતીક છે, એટલે કે પરમાત્માનું પ્રતીક છે. કહેવાનો અર્થ, આપણે 4 યોગોનો સમન્વય આપણા જીવનમાં કરશું તો આપણને પરમાત્મા દર્શન જલ્દીથી થશે. કયા 4 યોગ? રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. આ 4 યોગોનો સમન્વય આપણે કરવું પડે. અને 4 યોગોનો સમન્વય, પરમ દિવસે જ ઇન્ટરનેશનલ યોગા ડે ગયો, પરમ દિવસે જ. અને ઘણા બધાએ બહુ યોગા કર્યા, બહુ યોગ, ભાઈ અમે યોગ કરીએ. અરે પણ યોગ એટલે શું એ તો પહેલાં જાણો. એટલે પરમ દિવસે પછી આ નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવેઝ, એમાં મારું લેક્ચર હતું વડોદરા. મેં પહેલાં કીધું કે ભાઈ યોગ અને યોગાસનમાં તમે જરા અંતર સમજો. આપણે યોગ અહીંયા હજારો વર્ષ જૂનો યોગ છે, એ અમેરિકાવાળા અહીંયાથી ઉપાડી ગયા, પોતે એ લોકોએ ઇમ્પોર્ટ કર્યો. હવે આપણે અમેરિકા પાસેથી પાછો ઇમ્પોર્ટ કરીએ છીએ, પણ યોગમાંથી યોગા થઈ ગયું. યોગ હતું, લઈ ગયા એ લોકો, એને યોગમાંથી યોગા બનાવી દીધું અને પાછું યોગા આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. પણ યોગ એટલે યોગા નહીં, યોગાસન નહીં. યોગાસન એનું એક નાનકડું અંગ છે અને એ નાનકડા અંગને આખું યોગ બનવું. યોગનો અર્થ છે યોગ, 2 + 2 નો યોગ એટલે 4 યોગ કહીએ છીએ, એટલે કે જોડવું. યુજ ધાતુ ઉપર આવી છે. યુજ ધાતુ પરથી યોગ એટલે આત્મા અને પરમાત્માનું મિલન, વ્યક્તિગત ચેતના અને દિવ્ય ચેતના, જે સમષ્ટિ ચેતનાનું મિલન, આનું નામ છે યોગ. આ યોગ આપણે કરવાનો છે. પરમાત્મા સાથેનું મિલન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણી સમસ્યાનું સમાધાન નહીં થાય. અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ, સચ્ચિત આનંદ આપણું જે મુખ્ય સ્વરૂપ છે, એની સાથે આપણો યોગ થાય તો સાચો યોગ. અને 1-2 દિવસમાં થવાનો નથી. એના માટે દીર્ઘકાળ આપણે સાધના કરવાની છે. અને 4 પ્રકારના યોગ છે: રાજયોગ, અષ્ટાંગ યોગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, રાજયોગ. ભક્તિયોગ એટલે કે પ્રાર્થના, મંત્ર જાપ અને પૂજાપાઠ, આ બધું ભક્તિયોગ. જ્ઞાન યોગ, પોતાના સ્વરૂપનું ચિંતન કરવું, ચિદાનંદ રૂપો શિવોમ શિવમ, હું કોણ છું. અને ચોથું કર્મયોગ, નિસ્વાર્થ ભાવે સેવા કરવાની અને બધા કર્મોને પૂજામાં પરિણત કરવી, શિવ જ્ઞાનથી જીવ સેવા કરવી, આ બધું કર્મયોગ છે. તો 4 યોગોનો સમન્વય એ આપણા જીવનમાં આવવું જોઈએ. સ્વામી વિવેકાનંદે 4 યોગોની વાત કરી છે. Each soul is potentially divine. The goal of human life is to manifest this divinity within by controlling nature, external and internal. Do this either by work or worship or psychic control or philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. Doctrines, dogmas, rituals, temples, churches, mosques are but secondary details. પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુષુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે? બાહ્ય અને અંતર પ્રકૃતિને વશીભૂત કરીને. એ કેવી રીતે થાય? 4 યોગ, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. આ 4 યોગોના સમન્વયથી દિવ્યતાને અભિવ્યક્ત કરી, એ જ જીવનનો ઉદ્દેશ્ય છે અને એ જ ધર્મનું સર્વસ્વ છે. બાકી બધું, કોણે કેટલા વ્રત એકટાણા ઉપવાસ કર્યા, કોણ કેટલી વાર મંદિર મસ્જિદ ગિરજાઘર કહ્યું, કોણે કેટલા લાંબા તિલક થાયણા, એ બધું ગૌણ છે. ખરાબ નથી, એ ગૌણ છે. મુખ્ય વસ્તુ છે કોણે કેટલા પ્રમાણમાં પોતાના અંદરની દિવ્યતાને અભિવ્યક્ત કરવી. આ જ ધર્મનું સર્વસ્વ છે, આ જીવનનો ઉદ્દેશ્ય છે. આ 4 યોગોનો સમન્વય કરવો. સ્વામી વિવેકાનંદ 4 યોગો, દે આર ઇન્ડિપેન્ડન્ટલી કેપેબલ ઓફ લીડિંગ યુ ટુ ધ સુપ્રીમ. તમારે પરમાત્માના દર્શન કરવા માટે 4 યોગો, કોઈ પણ એક યોગનું તમે કરશો તો તમને મળશે. પણ કયો યોગ સારો? સ્વામીજીને પૂછવામાં, સ્વામીજી કે તમારા માટે જે સારો એ તમારા માટે સારો. તમને જેમાં સારો લાગે તમે કરો. કોઈને જ્ઞાન યોગ સારો લાગે તમે જ્ઞાન યોગ પકડો, તમને કોઈ ભક્તિ યોગ સારો લાગે તમે ભક્તિ યોગનું પાલન કરો. તો પણ તમે કયો યોગ કર્યો એ તો તમે બતાવો. તો સ્વામી વિવેકાનંદ કે મેં તો 4 યોગોનો સમન્વય કર્યો. અને સ્વામી વિવેકાનંદ કહે છે, his ideal, his personality is perfect, in whom all the 4 yogas have been synthesized harmoniously. હાર્મોનિયસ પર્સનાલિટી જો જોતી હોય તો 4 યોગોનો હાર્મોનિયસ ડેવલપમેન્ટ કરવાનું, 4 યોગોનો સમન્વય કરવાનું.
અને આજની જે મોડર્ન મેનેજમેન્ટ ટેકનિકમાં આપણે જોઈએ કે જો આપણે વધારે ફાયદો જોતો હોય તો મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ ઓલ ધ રિસોર્સિસ, આપણી પાસે જેટલી સામગ્રી છે એનો સારામાં સારો સદુપયોગ કરીએ તો આપણને પ્રોફિટ વધારે થાય. ગુજરાતમાં તો બધાને ફાયદો જ જોઈએ છે. ફાયદો કે બધા કે શું થશે તો ફાયદો કેવો, શું ફાયદો થશે એ જ પહેલી વાત પૂછે. તો બધા આમાં બહુ વધારે ફાયદો થશે જો આપણે આપણા પાસે જેટલી વસ્તુઓ છે એનો સદુપયોગ કરીએ તો. મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ ઓલ રિસોર્સિસ, જેટલી સામગ્રીનો સદુપયોગ કરીએ તો આપણને બધા વધારે ફાયદો થશે. તો કઈ કઈ સામગ્રી છે આપણી પાસે? હાથ છે તો હાથથી ભગવાનનું કામ કરો, કર્મયોગ. તો આપણી પાસે મન પણ છે, મનથી ભગવાનનું ધ્યાન ધરો, રાજયોગ. તો આપણી પાસે બુદ્ધિ છે, બુદ્ધિથી ચિંતન કરો હું કોણ છું, એટલે જ્ઞાનયોગ. અને આપણી પાસે હૃદય પણ છે, અને હૃદયમાં કેટલો પ્રેમ ચાહે છે? અનંત પ્રેમ. કેટલો પ્રેમ દેવા માગો છો? અનંત. કેટલો પ્રેમ મેળવવા માગો છો? અનંત. તો પછી ભગવાન અનંતને પ્રેમ કરવાથી અનંત મળશે. માટે અનંતને પ્રેમ કરો, ઈશ્વરને પ્રેમ કરો, ઈશ્વરને હૃદયનું પ્રેમ કરો. તો આ છે ભક્તિ યોગ. તો ચારેય યોગોનો સમન્વય કરવો એ રામકૃષ્ણ મિશનનો ઉદ્દેશ છે. એટલે એમણે આ કહ્યું કે રામકૃષ્ણ મિશનનો ઉદ્દેશ છે ચારેય યોગોનો સમન્વય કરી અને પરમાત્માના દર્શન કરવા. આ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. અને રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ કેવી રીતે આને કરે છે, પ્રેક્ટિસ કરે છે? મેં જેમ વાત કરી, સવારના મારે મંગલ આરતી થાય, 5 વાગે શંખ વાગે બધા આવી જાય, પછી બધા મંગલ આરતી કરે, ભક્તિયોગ થઈ ગયો, પછી બધા ધ્યાન કરે, રાજયોગ થઈ ગયો, પછી બધા ગીતા પાઠ કરે તો જ્ઞાનયોગ થઈ ગયો. વળી સાંજે ખંડન ભવવંદન જગવંદન વંદિતો ભાઈ એ સાંજના પછી એ કરે, આરતી કરે. આરતી કરે એના પછી એ ભક્તિયોગ થઈ ગયો, પછી બધા ધ્યાન કરે, રાજયોગ થઈ ગયો, પછી તારો પુસ્તકોનું વાંચન કરે તો જ્ઞાનયોગ થઈ ગયો, અને આખો દિવસ કર્મયોગ. તો આવી રીતે બધા ભક્તો પણ 4 યોગોનો સમન્વય કરી શકે. સવાર સાંજ 1-1 કલાક તમે સાધના કરો, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, અને આખો દિવસ કર્મયોગ કરો. કર્મ તો કરવો જ પડશે, કાંઈ ને કંઈ કર્મ તો કરવું જ પડશે. તો કર્મયોગ કરો, એમાં કાંઈ વાંધો નહીં, પણ કર્મને કર્મયોગમાં પરિણત કરી દો. કર્મને કર્મયોગમાં પરિણત ક્યારે થાય? જ્યારે તમે ઈશ્વર સમર્પિત બુદ્ધિથી કરો, નિષ્કામ ભાવે કરો, અનાસક્તિપૂર્વક કરો, અને સાથે સાથે તમે એને નિસ્વાર્થ ભાવે કરો, તો એ તમારો એ થશે નિષ્કામ, એ કર્મયોગ. તો આ 4 યોગા દ્વારા, 4 યોગના સમન્વય દ્વારા આપણે પરમાત્માના દર્શન કરવા, એ જ જીવનનો ઉદ્દેશ છે. માટે આપણે બધું જ કરવું થતું નથી. રામકૃષ્ણ સેન્ટરમાં ધ્યાન કરવા બેસીએ છીએ, પણ બીજા લોકોનો ફોન બહુ વાગે છે, ધ્યાન થતું નથી, અને અવાજ બહુ લોકો કરે છે. આ તો ભાઈ કરવું શું મારે? ઘણા લોકોની કમ્પ્લેન છે. એટલી ઘંટડી વાગે છે ફોનની મંદિરમાં, હવે કરવું શું મને સમજ નથી પડતી. એટલે અમે લોકો વિચાર કર્યો કે આપણે એક એવી જાતની વ્યવસ્થા કરીએ, ઘંટડી વાગે જ નહીં. એના માટે ઝાલર આવે છે. એ ઝાલર 3 લાખ રૂપિયા એમ કહેતા હતા કે 2 કે 3 લાખ, કેટલા 3 લાખમાં આવી જશે ઝાલર. તો એ ઝાલર ખરીદવી પડે, પૈસા ક્યાંથી લાવવા? ઝામર. એ ઝામર કે છે લગાડો ને તો એ પછી ફોનની ઘંટી વાગે જ નહીં. તમે ગમે એટલી વગાડવાનો પ્રયત્ન કરો ને, સિગ્નલ જ ન આવે, કાંઈ ન આવે, કાંઈ કરતાં કાંઈ નહીં ને. એ ઝામર નાખી દઈએ આપણે 3 લાખની. હવે 3 લાખ લાવવા કેવી રીતે? એ એક પ્રોબ્લેમ છે. એટલે આપણે એક નોટિસ બોર્ડ લગાવવાનો વિચાર છે. નોટિસ બોર્ડ લગાવવાનો કે ભાઈ તમે મંદિરમાં આવીને જેટલી ઘંટડી વગાડવી વગાડજો, એક ઘંટડી વગાડવાના 500 રૂપિયા ફાઇન છે. તો રોજની 10-10 ઘંટી વાગે, માન લો તો રોજના 5000, તો આપણે 1 મહિનામાં 2 મહિનામાં ઝામર આવી જાય. કેટલો સરસ ઉપાય! ઘંટી વાગી એટલે 500 રૂપિયા, ઘંટી વાગી એટલે 500 રૂપિયા. રોજ આપણે 10 જ માણસોને પકડવાના છે. આમાં તમારા સ્વયંસેવકો આવી જાઓ, એનું કામ જ કે કોની ઘંટી વાગે છે. જ્યાં ઘંટી વાગે લાવ 500, જ્યાં ઘંટી વાગે લાવ 500, તો ફટાફટ. અને ખરેખર હું તું કહું છું, આવી રીતે 500 લેવાનું કરશો ને 10 દિવસ પછી ઝામર નાખવાની વાત નહીં આવે. એ 3 લાખ પોતાની મેળે બધા ઠીક થઈ જશે, ડાયા ડોમડા થઈ જશે. 500 રૂપિયા જ્યારે કાવડીએ કાઢવા પડશે ને, પોતાની મેળે ઘંટડી બંધ થઈ જશે બધી. એટલે હવે નોટિસ બોર્ડમાં આપણે રાખીએ, એક ઘંટડીના 500 રૂપિયા ડોનેશન રિસીટ આપણે હાથમાં આપી દઈશું. એટીજીનું એક્ઝમ્પશન મળશે. બીજો કોઈ ઉપાય હું જોતો નથી, કારણ કે પ્રેમથી બધી કઈ કઈને ઘણું થાકી ગયા.
હું આજ્ઞાચક્રમાં 5 વર્ષથી ધ્યાન કરું છું, તો હવે હૃદયચક્રમાં, અનાહત ચક્રમાં ધ્યાન લાગશે? જરૂર લાગશે. પણ જો તમે આજ્ઞાચક્રમાં કરતા હો, તો મુખ્ય વસ્તુ છે તમે આજ્ઞાચક્રમાં કરો કે કયા ચક્રમાં, ગુરુ જેમ કે એમ કરવાનું. પોતે ગુરુ બનવાનું બંધ કરો. કોઈને ગુરુ બનાવો, અને ગુરુ જેમ કે, અને ગુરુ જો તમારા ગુરુ કહેતા આજ્ઞાચક્રમાં કરવાનું તો ગુરુ પ્રમાણે કરો. હું કહું છું એ પ્રમાણે નહીં. મેં પહેલાં જ કીધું, તમારા ગુરુએ જે પ્રમાણે તમને કીધું છે એ પ્રમાણે તમારે ધ્યાન કરવાનું છે. તમારા ગુરુએ તમને આજ્ઞાચક્રમાં કીધું, તમે આજ્ઞાચક્રમાં કરો, અને એમાંથી તમને કોઈ જાતના તો કોમ્પ્લિકેશન ન થતું હોય તો તમારે કંઈ અનાહત ચક્રમાં કરવાની જરૂર નથી. તમારા ગુરુ જેમ કહે છે એમ કરો. પણ ગુરુ જેમ નહીં કહો અને તમે પોતાની રીતે આગળ વધશો તો મેન્ટલ હોસ્પિટલ જવાની તૈયારી રાખવાની. હાઉ ટુ રિકોગ્નાઇઝ વન્સ ઇષ્ટ. આપણે ઇષ્ટને કેમ ઓળખી શકાય? એ તો તમારો પોતાનો વ્યક્તિગત પ્રશ્ન છે. તમે પોતે વિચાર કરો કે તમને કયા વધારે સારા લાગે છે, અને એમાંથી તમારે ધીરે ધીરે વિચાર કરી અને પછી, કારણ કે એક જગ્યાએ તમે પાણી ખોદશો 100 ફીટ તો પાણી મળશે, 10 ફીટ 10 ફીટ 10 ફીટ 10 કૂવા કરશો પાણી મળશે નહીં. એટલે એક જ ઈષ્ટ દેવતા હોય એ ઈચ્છનીય છે. પણ એનો અર્થ નથી કે બીજા બધા દેવતાઓને આપણે એને એ ઘૃણા કરીએ, એવું નહીં. બાકી બધા દેવતાઓને સન્માન આપવાનું, એમાં પણ પોતાના ઈષ્ટ દેવતાને જોવાનો પ્રયત્ન કરવાનો. પણ ઈષ્ટ નિષ્ઠા એ બહુ જરૂરી છે. કોઈ પણ એક તમારા ઈષ્ટ નિષ્ઠા હોય, ઈષ્ટ હોય તો બહુ સારી વાત છે. હું હંમેશા બધા સાથે સારું જ કરું છું, તો મારી સાથે કેમ સારું નથી થતું? બહુ સારો પ્રશ્ન છે. હવે કર્મનો સિદ્ધાંત એ છે, તમે સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. જેવું કરશો તેવું પામશો, જેવું વાવશો તેવું લડશો. આંબલીનું ઝાડ વાવશો, આંબલી મળશે. કેરીનું ઝાડ વાવશો, કેરી મળશે. પણ મેં તો કેરી વાવી હતી, મને આંબલી મળી. ક્યારે વાવી હતી? 10 વર્ષ પહેલાં. ગઈકાલે વાવી હતી, તો ગઈકાલે વાવી હતી ને આજે મળી છે ને, એ આજની હમણાં નહીં મળે તમને. આ જે તમને આંબલી મળી, તમે 10 વર્ષ પહેલાં વાવી હતી ને, એ આંબલી મળી હતી. અને જે ગઈકાલે તમે કેરી વાવી એ તમને મળશે ક્યારે? 10 વર્ષ પછી મળશે જરૂર. તમે કોઈનું સારું કર્યું હશે, તમને સારું થશે જ. આજે ને આજે નહીં થાય. ફળ પાકતા વાર લાગે છે. જેવા કર્મ એવા ફળ. કોઈ કર્મ જલ્દી પાકી જાય, કોઈ ફળ વધારે વાર લાગે છે, પણ કર્મના ફળ અવશ્ય મળશે. કર્મનો ફળ કર્મનો ફળનો સિદ્ધાંત છે એ અક્ષુણ્ણ છે. જેમ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અક્ષુણ્ણ છે. તમે માનો કે ન માનો, કર્મનો સિદ્ધાંત કામ કરશે. કેટલાક લોકો કહે છે અમે તો કર્મના સિદ્ધાંતમાં માનતા જ નથી. ત્યારે હું કહું છું તમે માનો કે ન માનો, કર્મનો સિદ્ધાંત પોતાનું કામ કરશે જ કરશે. માનો કે ન માનો. કારણ કે આ લાઇટ હાઉસ પ્રિન્સિપલ છે. લાઇટ હાઉસ પ્રિન્સિપલ સ્ટેફન કોવીનું પુસ્તક છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એમાં આ ઉદાહરણ આપે છે કે એક જહાજ જતું હતું, સામેથી એક બીજો પ્રકાશ દેખાયો, તો એને લાગ્યું કે બહારથી સામે જહાજ આવે છે. વાયરલેસમાં સંદેશ આવ્યો, પ્લીઝ મૂવ યોર શિપ બાય 20 degrees, અધર ઇટ વિલ કોલાઇડ. તમારું જહાજ 20 ડિગ્રી એની ચેન્જ કરો ડાયરેક્શન, નહીં તો ટકરાશે. તો સામેથી જવાબ આપ્યો, યુ પ્લીઝ મૂવ યોર શિપ બાય 20 degrees. તમે તમારા જહાજની દિશા બદલાવો. હવે આ કેપ્ટનને બહુ ગુસ્સો આવ્યો. ફરીથી એણે મેસેજ આપ્યો, આઈ એમ ધ કેપ્ટન ઓફ ધ શિપ કમાન્ડિંગ યુ ટુ મૂવ યોર શિપ. હુ ઇઝ એટ ધ અધર એન્ડ? હું કેપ્ટન છું, હું તમને ઓર્ડર આપું છું. તમે કોણ છો? સર, આઈ એમ અ હમ્બલ ઓપરેટર ઓફ ધ લાઇટ હાઉસ. સાહેબ, તમે તો બહુ મોટા માણસ છો, હું તો સાધારણ માણસ છું, ઓપરેટર છું, લાઇટ હાઉસમાં બેઠું છું, તમારે જે કરવું એ કરો. જો લાઇટ હાઉસની સાથે તમે ટકરાશો તો તમારું જહાજ ટકરાઈને ખતમ થવાનું છે. આ લાઇટ હાઉસ પ્રિન્સિપલ છે. તમે માનો કે નહીં માનો, કર્મનું સિદ્ધાંત પોતાનું કામ કરશે. કરશે જ કરશે. જેમ ગુરુત્વાકર્ષણ કરશે જ કરશે. તમે માનો કે ન માનો, ગુરુત્વાકર્ષણ કામ કરશે જ કરશે. જાઓ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ આ કેટલી બધી થઈ છે. ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જાઓ ને, ગેલેક્સી એપાર્ટમેન્ટ બહુ મોટી બિલ્ડિંગ, જાઓ એની છત ઉપર જાઓ, છત ઉપર ચડી જાઓ અને કયો ડિક્લેર કરો, હું ગુરુત્વાકર્ષણના નિયમ માનતો નથી, અને જંપ લાવો. શું થશે? બીજી દિવસે સમાચાર પત્રમાં તમારો ફોટો આવશે કે આ ભાઈ ગુરુત્વાકર્ષણમાં માનતા નહોતા અને છતાંય રામ રમી ગયા. તમે માનો કે માનો, ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરશે. તમે માનો કે ન માનો, કર્મનો સિદ્ધાંત કામ કરશે. માટે તમે ચિંતા નહીં કરો. હું હંમેશા બધા સાથે સારું જ કરું, તો મારા સાથે કેમ સારું ન થતું? અવશ્ય થશે.
જે બીજા કોઈનું ભલું કરે, કર ભલા હો ભલા. એક દિવસે તમારું ભલું થશે, આજે નહીં તો કાલે તમને ખબર પડશે, પણ જરૂરથી થશે. કદાચ જલ્દીથી અત્યારે તમને નહીં ખબર પડતી હોય, પણ નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે ગીતામાં. હે અર્જુન, જાણી રાખજે, હું તને કહું છું એમ કહીને જોરથી કહે છે, કલ્યાણ કરવાવાળાનો કોઈ દિવસ વિનાશ થતો નથી. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એની કોઈ દિવસ દુર્ગતિ નહીં થાય. જે બીજાનું ભલું કરવા ઈચ્છે છે, જે બીજાનું ભલું કરે છે, બીજાનું કલ્યાણ કરે છે, એનું કોઈ દિવસ બુરું નહીં થાય. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને આ પોતે આ બાહેંધરી આપી છે. એટલા માટે એ તમે જો કોઈનું બુરું નહીં કર્યું હોય, અવશ્ય તમારું ભલું થશે. એની વાત તમને પછી થોડા દિવસમાં સમજાઈ જશે. એમાં બિલકુલ નિશ્ચિત વાત છે. ઘણા સમયથી મને આત્મહત્યાના વિચારો ખૂબ જ આવે છે. આવા બધા વિચારો નહીં કરવાના, નેગેટિવ વિચારો છે એકદમ. મેં જેમ હમણાં વાત કરી, આ જે છે એ ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે, રિવર્સ જર્ની છે. કારણ કે આત્મહત્યા કરવાથી, તમે મને એમ કહો, મને રિટર્નમાં તમે ગેરંટી આપો, ભાઈ આત્મહત્યા કરવાથી મારા દુઃખોનો અંત થઈ જશે અને જીવનનો પણ અંત થઈ જશે. એના પછી મારે પ્રેતયુગમાં નહીં જવું પડે અને એના પછી મર્યા પછી બધા દુઃખોનો અંત થઈ જશે અને મર્યા પછી પ્રેતયુગમાં નહીં જવું પડે, બીજો જન્મ પણ નહીં લેવો પડે, હંમેશા માટે બધું ખતમ થઈ જશે. અરે એને અમે મોક્ષ કહીએ છીએ. તો હું પણ પછી મોક્ષ લેવા માટે જ બેઠો છું. તો મને કહો તો હું પછી તમારા સાથે ઝેર ગટગટાવું. જો મરવાથી જો મોક્ષ મળી જતો હોય ઝેર ગટગટાવવાથી, તો અમે સૌથી પહેલાં તો બધી જેટલી મેડિકલોમાં જેટલું ઝેર અમે ખરીદી લઈએ. અમે લોકો બધા સંન્યાસીઓ ફટાફટ ઘેર ઝડપી પીને સદા બધા મોક્ષ 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 મોક્ષ. જો મરવાથી મોક્ષ મળતો હોય તો આટલી બધી સાધના શા માટે કરીએ છીએ? જન્મોના જન્મોની તપસ્યા પછી મોક્ષ થાય છે. એ મોક્ષ તમને માત્ર આટલું ઝેર ગટગટાવવાથી મળી જશે. આટલું ઝેર ગટગટ તમને મોક્ષ મળી જશે. આ બધા સાધુ મહાત્મા બધા મૂર્ખના જામ છે. આટલા જન્મોથી તપસ્યા કરી રહ્યા છે. એ લોકોને આટલી સૂઝ્યું નહીં કે આપણે ઝેર ગટગટાવીને હંમેશા માટે મુક્તિ થઈ જાય. અરે એનાથી મુક્તિ મળતી નથી, બંધન હજી વધારે ગાઢ થાય છે. એટલું જ નહીં, પ્રેત યોનિમાં જવું પડે. પ્રેત યોનિ તો બહુ જ ખરાબ. પ્રેત યોનિ ખરાબમાં ખરાબ છે. પ્રેત યોનિ બીજી કોઈ પણ યોનિ સારી, કૂતરાની યોનિ સારી, ગધેડાની યોનિ સારી, પણ પ્રેત યોનિમાં તમારું શરીર જ ન હોય એવી યોનિમાં તમારે કેટલા વખત સુધી રહેવું પડશે. એ બહુ જ ખરાબમાં ખરાબ સમય. અને ફરી પાછું તમારે જન્મ તો લેવો જ પડશે. અને એ જન્મ લઈને પછી પાછું જે કર્મ અત્યારે તમારે બાકું રહી ગયું છે, માની લો તમને અત્યારે પરીક્ષામાં ફેલ થયા એટલા માટે થઈને તમે ઝેર ગટગટાવ્યું, પાછી એ પરીક્ષા દેવી પડશે. અને પાછા પરીક્ષામાં ફેલ થશો, ફરી પાછા તમે ઝેર પીધા તો ફરી પાછા તમે પ્રેતીની ફરી પાછું તમારે પરીક્ષા દે. જ્યાં સુધી પરીક્ષા પાસ નહીં કરો ત્યાં સુધી તમારે આ જ થવાનું છે. એટલા માટે એના કરતાં આ જન્મમાં બીજી પરીક્ષા આપી દો ભાઈ, અને ખતમ કરો કર્મ. આ જન્મમાં બધું ખતમ કરો. શા માટે પાછું પ્રેતીમાં જાઓ ને ફરી પાછો જન્મ લેવો ને ફરી પાછું બધું કરવું? આ શા માટે કરો છો? તો એટલા માટે આ ખાસ કરીને એમાં આર્ટિકલ મેં આપ્યો તો રામકૃષ્ણ જ્યોતમાં, આત્મહત્યા તે ઉલમાંથી ચૂલમાં જ પડવું. આ આર્ટિકલ તમે વાંચી લ્યો. અને ભાઈ હોય કે બેન હોય, તમે જલ્દીથી જલ્દી, જો તમને આવા વિચારો હોય તો જલ્દીથી જલ્દી તમે કોઈ સાયકેટ્રિસ્ટ પાસે જાઓ. તમારું જે ડિપ્રેશન છે, જેના કોઈ પ્રોબ્લેમ છે, તમે ડિસ્કસ કરો. કાં તમારા કોઈક એવા સલાહકાર હોય, તમને કાકા હોય કે ફૂવા હોય કે માતા હોય, પિતા, કોઈને પણ જેના ઉપર તમને શ્રદ્ધા હોય કે જે તમને પ્રેમ કરે છે, એને તમે મનની બધી વાતો બતાવો અને એની સલાહ લ્યો. પોતે કોઈ ડિસિઝન લેતા નહીં આવી જાતનું. અને અહીંયા અમારી પાસે કેટલા બધા લોકો આવી રીતે આવ્યા છે આત્મહત્યા ઈરાદાથી, પણ ભગવાનની કૃપાથી બધા બચી ગયા છે. એક સિવાય એક બેન હતા, એ ન બચ્યા, પણ એ બચી ગયા હતા એકવાર, પણ પછી બીજી વાર ન બચ્યા. પણ બાકી બધાએ 100થી વધારે કેસ હું તમને કહી શકું, જે લોકો આત્મહત્યા ઈરાદાથી આવ્યા હતા, પણ આવી રીતે રામકૃષ્ણદેવ, શારદા દેવી, સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા, ધ્યાન કર્યું, પ્રાર્થના કરી, એનાથી એ લોકોને એટલી બધી શાંતિ મળી. અરે કથામૃતના લેખક માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત એ પોતે આત્મહત્યા કરવા માટે જ નીકળ્યા હતા, પણ આકસ્મિક રીતે ઘોડાગાડીનો ચક્કુ નીકળી ગયું એટલે પછી એમને વરાહનગરમાં પોતાની બેનને ત્યાં આશરો લેવો પડ્યો. અને ત્યારે પછી આકસ્મિક રીતે બીજે એના દીકરાએ સીધું એ કીધું, મામા ચાલો આપણે ફરવા જઈએ. અને ફરતા ફરતા એવા દક્ષિણેશ્વરમાં ગાર્ડન જોતા જોતા ત્યાં નાનકડો ઓરડો જોયો અને એમાં
ડોક્યું મારીને જોયું તો રામકૃષ્ણ વાતો કરી રહ્યા છે. એમને બહુ સારું લાગ્યું, શાંતિ મળી, બેસી ગયા. એમને લાગ્યું જાણે સુખદેવજી સાક્ષાત ભાગવત કરે છે. રામકૃષ્ણદેવે એટલું જ કીધું, પાછા આવજો. વધારે વાત નહોતી. બીજે દિવસે આવ્યા, ત્રીજે દિવસે આવ્યા. પછી તો મોરને અફીણનો જેમ ચસ્કો લાગે એમ ચોખ્ખો લાગ્યો, અને આત્મહત્યા વિચારો ક્યાંય બદલાઈ ગયા, નવું જીવન મળ્યું. પછી એમણે રામકૃષ્ણદેવ સાથે જે કંઈ વાર્તાલાપ થતા એ પોતાને ડાયરીમાં લખી રાખ્યા. સ્વામી વિવેકાનંદ એકવાર ડાયરી જોઈ ગયા. માસ્ટર, અરે આમાં તો બહુ સરસ સરસ વાતો છે, આને તમે પ્રકાશિત કરો. ના કે મારી પ્રાઇવેટ ડાયરી છે. કે ના એનાથી બહુ ફાયદો થશે. પછી સ્વામી વિવેકાનંદના કહેવાથી, મા શારદા દેવીને કહેવાથી એ ડાયરી જે હતી એ પુસ્તક રૂપે પ્રકાશિત કરી, રામકૃષ્ણ કથામૃત. અને એ રામકૃષ્ણ કથામૃત પાછળ બંગાળીમાં થયું, પછી એનું ટ્રાન્સલેશન થયું ગુજરાતીમાં, હિન્દીમાં, બંગાળીમાં હતું જ. પછી હિન્દી, મરાઠી, ગુજરાતી, તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઉડિયા, અંગ્રેજીમાં એનું નામ થયું ધ ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણ. પછી ફ્રેન્ચ, જર્મન, ગ્રીક, રશિયન, ડચ, સ્પેનિશ, જાપાનીઝ, કેટલી બધી ભાષાઓનો અનુવાદ થયા. હજારો પ્રતો વેચાઈ ગઈ. અને કેટલા બધા લોકોને આજે દરરોજ આ પુસ્તક વાંચી એટલી બધી શાંતિ મળે છે. કેટલા લોકો આત્મહત્યામાંથી બચી ગયા આ પુસ્તક વાંચીને. અને પછી રામકૃષ્ણ જ્યોતમાં મેં લેખ લખ્યો, કથામૃતનો જાદુ. એમાં મેં આ વાત કરી કે આ કથામૃત વાંચવાથી કેટલા બધા લોકો આત્મહત્યામાંથી બચી ગયા. એના પછી 3 બહેનો મારી પાસે આવ્યા કે આ લેખ વાંચીને અમે બચી ગયા. લેખ વાંચીને અમે બની ગયા. એક બેન હતી, એ તો ભલી ગોળી રાખી જ હતી તૈયાર, મરવા માટેની ગોળી લઈ આવ્યા અને બેઠા હતા ટેબલ પાસે, ગોળીઓ તૈયાર કે બસ. અને આ નાના ભાઈ બહેનો ત્યાં બાજુમાં ટીવી જોતા હતા કે આ તો ટીવી બીવી બંધ કરીને સુવા જાય એટલે પછી હું ગોળી ખાઈને ખતમ કરી નાખું. હવે બેઠા હતા, ટેબલ ઉપર બેઠા, ટેબલની પાસે બેઠા હતા. હવે કરવાનું તો કાંઈ નહીં, હવે રાહ જોવે છે આ બધા જાય, મારા બેટા બધા ટીવી જોઈને બંધ કરે પછી હું આ ગોળીઓ ખાઉં. ગોળી બધી તૈયાર છે, પણ હવે કરવું શું? ત્યાં એ જ દિવસે ઓલું રામકૃષ્ણ જ્યોત આવ્યું હતું. એટલે રામકૃષ્ણ જ્યોત એમ પડતા ફેરવતા પેલો જ આર્ટિકલ આવ્યો, કથામૃતનો જાદુ. અને એમાં આ બધું વાંચ્યું કે આ આત્મહત્યામાંથી બચી ગયા. તો તરત કથામૃતમાંથી બચી ગયા, તો બાજુમાં કથામૃત હતું, એ કથામૃત લીધું ને એવી શાંતિ મળી, આત્મહત્યાથી બચી ગયા, હજી જીવે છે. આવા તો કેટલાય કેસ થઈ ગયા. અરે એક જગ્યાએ હું કથામૃતના પ્રવચનમાં મેં આ બધી વાત કરી, કથામૃત વાંચીને કેટલા બધા આત્મહત્યા બચી ગયા. તો પછી બીજે દિવસે મારી પાસે એક બેન આવ્યા કે હું તો ઘાસલેટનો ડબ્બો તૈયાર કરીને આવી હતી. ઘાસલેટનો ડબ્બો તૈયાર કરીને કે ભાઈ હવે કથામૃતનો આજ દર રવિવારે હું જાઉં છું સત્સંગમાં, તો આજે સત્સંગમાં જઈ અને પછી મારું બધું પૂરું કરું. એટલે આવીને તરત જ આવીને ઘાસલેટનો ડબ્બો નાખીશ અને ખતમ થઈ જાય. કેમ? એનો હસબન્ડ દારૂડિયો હતો ને તે દિવસેથી એટલો બધો માર માર્યો તો આખું માથું ફાટી ગયું હતું કે હવે 5 વર્ષથી એણે સહન કર્યું, હવે મારાથી સહન થતું નથી. એટલા માટે એણે આ ઘાસલેટનો ડબ્બો રાખ્યો. બસ છેલ્લી વાર જાઉં આશ્રમમાં જઈ અને ઘાસલેટનો ડબ્બો નાખીને બધું ખતમ કરું. ઘાસલેટનો ડબ્બો તૈયાર રાખ્યો હતો. અહીંયાની વાત નથી, રાજકોટની, એ પહેલાં તો કહી દઉં, બીજી જગ્યાની છે. એટલે ત્યાંથી પછી એ પ્રવચન પછી બીજે દિવસે આવ્યા કે તે દિવસે એવું મને ખબર નહીં મારું શું સૂઈ ગયું. એ દિવસે આ બધી વાતો કરી કે કથામૃત વાંચીને કેટલા બધા લોકો આત્મહત્યાથી બચી ગયા છે, નવું જીવન મળ્યું છે. એનાથી પછી એને ભરોસા આવ્યો. તો બીજે દિવસે પછી એણે પોતે વાત કરી કે હું પણ આત્મહત્યા કરવા માગતી હતી ને આ કથામૃતમાં પ્રવચનમાં આવી એટલે બચી ગઈ. થોડીક મને શાંતિ મળી પ્રવચનમાં, પણ આ અમારો પ્રોબ્લેમ છે. પછી એને કીધું કે તું ગમે એમ કરીને એકવાર તારા હસબન્ડને લઈ આવ. એકવાર કે આવે જ નહીં કોઈ દિવસ, કે એને કે મૂકવા માટે આવે, મૂકવા આવે ને પછી ગમે એમ કરીને એકવાર તું અહીંયા મંદિરમાં દર્શન કરાવી દે, બાકીનું બધું હું જોઈ લઈશ. અને બરાબર એ આવ્યા, એકવાર લઈને આવ્યો, મંદિરના દર્શન કરાવ્યા. અને પછી એવું પરિવર્તન થયું કે પછી તો એ એકદમ એને હવે ભગત તરીકે બધા ઓળખે છે. ભગત થઈ ગયો આખો. એનો હસબન્ડ બદલાઈ ગયો, એના બધી પ્રોબ્લેમ એના બધા સોલ્વ થઈ ગયા. આવા કેટલા બધા કેસીસ છે. એટલા માટે આજે આ લોકો આત્મહત્યા માટે જે લોકો વિચારી રહ્યા છે, થોડું જાળવજો. એટલા જલ્દી કરતા નહીં, ઉતાવળ કરતા નહીં. આત્મહત્યા કરવાના ઘણા ઉપાયોની ઘણી બધી ચોપડી તમને આપી દઈશ, પણ અત્યારે પહેલાં તમે કરો કે એનાથી ફાયદો થવાનો નથી, નુકસાનનો ધંધો નહીં કરવાનો. અને પણ હું સમજી શકું છું કે દુઃખ બહુ ત્યારે થાય ત્યારે આ બધી વિચારવાનો ટાઈમ નથી મળતો, પણ તમારે જલ્દીથી જલ્દી કોઈ પાસે કન્સલ્ટન્સી માટે જવું પડે. કોઈ સલાહકાર પાસે જાઓ અને તમે સલાહ લ્યો અને આવું બિલકુલ વિચારવાનું છોડી દો. કુળદેવી માતાની મૂર્તિ સામે રાખીને ધ્યાન કરી શકાય, બરાબર છે, જરૂર કરી શકાય, કોઈ વાંધો નથી.
સ્વામીજી ધ્યાન દરમિયાન મને નીંદર આવી અને ધ્યાન બાદ વધુ નીંદર આવવા લાગી. બહુ સારું ભાઈ, લોકોને નીંદરની ગોળીઓ ખરીદવી પડે છે, મફતમાં તમારું થઈ ગયું. લાવો, મને 1000 રૂપિયા દઈને જાજો. એટલે જેને આમાં નામ નથી લખ્યું, જેને આ નીંદર સરસ આવી ગઈ વગર નીંદરની ગોળીએ 1000 રૂપિયા ડોનેશન દઈને જાજો. 50 રૂપિયામાં કાંઈ આવું તમને કામ, તમને નીંદર આવી દીધી તમારી. જ્યારે ધ્યાન કરીએ ત્યારે ઈષ્ટદેવનું ધ્યાન કરવું કે ગુરુ મંત્ર આપ્યો તે ગુરુનું, રામકૃષ્ણ દેવનું કે દિવ્ય જ્યોતિનું. કારણ મેં પહેલાં જ વાત કરી, ગુરુદેવે જે પ્રમાણે કહ્યું એ જ પ્રમાણે ધ્યાન કરો. હું કહું એ પ્રમાણે નહીં કરવાનું. જો ગુરુએ કીધું હોય મંત્ર ઉપર જાપ કરો તો મંત્ર જાપ કરવાનો. તમારા ગુરુએ તમને જે કહ્યું એ પ્રમાણે તમારે ધ્યાન કરવાનું છે. અને જો તમને યાદ ન હોય તો તમને મંત્ર દીક્ષા વખતે એક નાનકડું પુસ્તક આવ્યું, ઉપાસના પદ્ધતિ. એ ઉપાસના પદ્ધતિ પુસ્તક તમે ફરીથી વાંચી લો. અને એ પુસ્તક તમારું ખોવાઈ ગયું હોય તો તમે આશ્રમમાંથી, ઓફિસમાંથી તમને બીજું પુસ્તક આપી દેશું. પણ એ પુસ્તક બીજા કોઈને બતાવવાનું નથી, એ પ્રાઇવેટ છે. જો તમારી દીક્ષા અહીંયાથી થઈ હોય તો એ પુસ્તક વાંચીને ફરીથી તમને બધી એની વિગતો મળશે. ધ્યાન વિશે યાદ કરતા કે ધ્યાન કરતા તરત જ આજ્ઞાચક્ર પર બે નોરની વચ્ચે મીઠો દુખાવો એક પોઈન્ટ ઉપર થાય છે, જેનાથી આનંદ પણ આવે છે. તો તે નોર્મલ છે કે એબનોર્મલ, તે પ્રશ્ન છે. હું કંઈ ખોટું તો નથી શીખી રહ્યો ને? ખોટું શીખી રહ્યા છો. કારણ કે ગુરુના કહ્યા વગર તમે જાઓ. અત્યારે મીઠો દેખાવો પછી ક્યારે ખારો કે તીખો દેખાવો થશે એનું કંઈ ગેરંટી નથી. માટે ફરીથી કહું છું, ગુરુદેવ છે કે એમ પ્રમાણે કરવાનું. આત્મ સાક્ષાત્કાર એટલે કે મોક્ષ એવું કહેવાય છે. તો તે કેવી રીતે મેળવવો વિશેષમાં જણાવવા નમ્ર વિનંતી છે. ભાઈ, આખી રામાયણ થઈ ગઈ. આના પછી કે રામ સીતા ભાઈ બહેન. અરે આખું આના માટે તો આપણે વાત કરીએ કે આત્મ સાક્ષાત્કાર કેવી રીતે કરવો. એના માટે તો આ 4 યોગોની વાત કરી. ભાઈ, આત્મ સાક્ષાત્કાર કરવા માટે, દિવ્યતાની પૂર્ણતા પ્રાપ્તિ કરવા માટે જ આ 4 યોગોનો સમન્વય કરવાનો. રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ. અને એટલે જ આપણી પાસે થશે. તો આમાં ઘણા બધા પ્રશ્નો રહી ગયા છે, પણ આપણે અત્યારે સમય પૂરો થઈ ગયો એટલા માટે હજી તો ક્લોઝિંગ સોંગ છે ને, ક્લોઝિંગ સોંગ છે એટલા માટે હવે બાકીનું જે છે કોઈના પ્રશ્નો રહી ગયા હોય તો પછીથી મને પ્રશ્ન પૂછી શકે છે. હું તો અહીંયા જ છું, કંઈ વાંધો નથી. 10 થી 12 અથવા 4 થી 7 તમારે આવવાનું, પણ આજે નહીં. આજે 6:30 થી 7:30 પાછું પ્રવચન છે. ત્યાં એમાં તમે બધા આવી શકો, પ્રવચનમાં આવી શકો. રામકૃષ્ણ દેવની આરતી, ખંડન ભવ વંદન, એ બહુ જ સરસમાં સરસ આરતી છે. ગાગરમાં સાગર ભરી દીધો છે સ્વામીજીએ. એની સમજૂતી આપણે આપીએ છીએ. એમાં તમે 6:30 વાગે મંદિર નીચેનો હોલમાં આવી શકો છો. દર રવિવારે થાય છે. અને અહીંયા બાકીના જે પ્રશ્નો છે એ બધાએ 10 થી 12, 4 થી 7માં, સાંજના 4 થી 7, સવારના 10 થી 12માં તમે આવીને પૂછી શકો છો. અથવા તમે લખીને પણ પૂછી શકો છો, બહાર ગામના હો તો. પણ મોસ્ટલી તો બધા અહીંયા છે તો કોઈ વાંધો નથી. બહાર ગામના હોય તો લખીને પૂછી શકો છો. આપણે હવે થોડાક જ પ્રશ્નો જે રહી ગયા છે એ તમે અત્યારે આના પછી પણ તમે જમતી વખતે જેમાં પછી પણ પૂછી શકો છો, કાંઈ વાંધો નહીં. પણ અત્યારે આપણે કાર્યક્રમ થોડો મોડો થાય છે એટલે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને ફરીથી પુનઃ આપણે બહુ સરસ રીતે તમે આ ધ્યાન શિબિર જે અટેન્ડ કરી છે એ ખરેખર હું અભિનંદન આપું છું કે આટલા બધા કાર્યોની વચ્ચે, આટલી વ્યસ્તતા વચ્ચે પણ તમે સમય કાઢ્યો. અને બહુ સરસ રીતે તમે પ્રશ્નો પણ આટલા બધા પૂછ્યા. સારા સારા પ્રશ્નો હતા એમાં. એ પ્રશ્નો પણ તમે પૂછ્યા અને બહુ એકાગ્રતાપૂર્વક તમે સાંભળ્યું. નિષ્ઠા તમારી ખરેખર બહુ સારી છે. એટલે હું બહુ નિશ્ચિંતપણે હું કહી શકું એમ છું કે ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ, મા શારદાદેવી, સ્વામી વિવેકાનંદના આશીર્વાદથી આપણા બધે ધીરે ધીરે આપણે આગળ વધીશું. આપણામાં નિષ્ઠા છે જ, એટલા માટે જરૂર આગળ વધીશું. પોતપોતાના ગુરુદેવે જે કહ્યું છે એ પ્રમાણે, એમના ઉપદેશ પ્રમાણે આપણે સાધના કરતા રહીએ અને અવશ્ય આપણને સફળતા મળશે. અને અહીંયા આવતા રહેજો. અને જે મેં થોડાક એનાઉન્સમેન્ટ તો તમને કરી દીધા છે. 16મી તારીખે ગુરુ પૂર્ણિમા છે, તો 16મી જુલાઈએ જેમ તમને ખબર છે કે સવારના 5 વાગે મંગલ આરતી થાય, પછી વિશેષ પૂજા થાય, હવન થાય, ગુરુ મહિમા વિશે વાતચીત થાય, અને 12:30 1 વાગે પછી પ્રસાદ લે, અને સાંજના પછી આરતી પછી ભજન થાય. એ કાર્યક્રમ તમને અહીંયા નિમંત્રણ પત્ર તમને ઓફિસમાંથી મળી જશે. અને કાં તમારે જો મેલિંગ લિસ્ટમાં જો તમને ન મળતા હોય નિમંત્રણ પત્ર કોઈને,
અને કોઈને નિમંત્રણ પત્ર જોઈતા હોય કે ભાઈ અમને માહિતી મળતી નથી, તો તમારે અહીંયા બહારમાં કાઉન્ટરમાં તમારો નંબર, નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ આપી દો. એટલે ઈમેલમાં તમને અમે આપશું. અને એક અમે લોકો એમાં એક કોઈકે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ આવી રીતે વોટ્સએપ ગ્રુપમાં તમે નાખો, તો વોટ્સ ગ્રુપ અમે બનાવવાના છીએ, એક વિશેષ વોટ્સ ગ્રુપ બનાવવાના છીએ કે જેમાં આ બધી જાતની માહિતી અમે આપીએ. તો એ તમારા જે નંબર છે એ નંબર તમે આપશો, એને અમે વોટ્સ ગ્રુપમાં નાખી દઈશું. અને પછી તમને નિયમિત રીતે તમને જે કંઈ કાર્યક્રમો થશે એની જાણ તમને થતી રહેશે. એના માટેનો આ વોટ્સ ગ્રુપ માટે, તો વોટ્સએપ ગ્રુપમાં તમે આ નાખવું હોય તો તમારો વોટ્સએપ નંબર આપી દો, અને મેલિંગ લિસ્ટમાં તમારું નામ નાખવું હોય તો તમારી ઈમેલ આઈડી આપી દો આપણા જતી વખતે. તો તમને પછી નિયમિત રીતે અમારા બધા પત્રો અને બધી માહિતી તમને મળતી રહેશે. તો આવી રીતે જેટલું તમારે બની શકાય વધારે વધારે તમે અહીંયા આવવાનો પ્રયત્ન કરો. અહીંયા ન આવી શકો તો કોઈ પણ એક પવિત્ર જગ્યાએ સત્સંગ બહુ જ આવશ્યક છે. સત્સંગ અને જે પવિત્ર સ્થળના વાઇબ્રેશનથી મનમાં બહુ જ ફરક પડે છે. અને મન જ્યારે પવિત્ર થશે ત્યારે મનને એકાગ્ર કરવું બહુ સરળ થાય છે, અને એ એકાગ્ર મન દ્વારા ધ્યાન કરવું બહુ સરળ થાય છે. એટલે આ બધું સંકળાયેલું છે એકબીજા સાથે, એકદમથી બધું નથી થતું. તે જેમ વાત કરી, પૂર્વ તૈયારીના ભાગરૂપે બની શકે એટલું તમે વધારે આવો અને સત્સંગમાં વધારે ને વધારે આવતા જાઓ. પુસ્તકો બની શકે એટલા વધારે વાંચો. અહીંયા મેં જે આપ્યું છે એ તો બહુ નાનકડી વસ્તુ આપી છે થોડાક સમયમાં, પણ જો તમારે ખરેખર ધ્યાન વિશે જાણવું હોય તો એક પુસ્તક તમને મળશે, એકાગ્રતા અને ધ્યાન. એમાં મેં પ્રશ્નોત્તરી પણ આપી છે. ઘણા બધાના પ્રશ્નોમાં રહી ગયા હોય તો છેલ્લે મેં એકાગ્રતા ધ્યાન પુસ્તકમાં છેલ્લે પ્રશ્નો પણ આપ્યા છે અને ઉત્તર પણ આપ્યા છે. એ એકાગ્રતા ધ્યાન પુસ્તક વાંચી લો. ધ્યાન તેની પદ્ધતિ, આ સ્વામી વિવેકાનંદનું પુસ્તક છે, એ વાંચી લો. ધ્યાન ધર્મની સાધના, સ્વામી બ્રહ્માનંદજીના ઉપદેશોનો સંગ્રહ છે, બહુ સરસ પુસ્તક છે, એ વાંચી લો. પરમપદને પંથે સ્વામી વિરજાનંદજી, આનંદધામના પદ પર સ્વામી શિવાનંદજી, આ બધા પુસ્તકો દ્વારા તમને વધુ માર્ગદર્શન મળશે. અને આ જે આ પુસ્તકો અને કથામૃતની જે મેં વાત કરી, રામકૃષ્ણ કથામૃત દરરોજ વાંચવું જોઈએ, કમસે કમ એક પાનું વાંચવું જોઈએ, એનાથી ખૂબ ફાયદો થશે. તો આ બધા પુસ્તકો તમે વાંચતા રહ્યો, અહીંયા આવતા જાઓ, હજી વધારે તમને ફાયદો થશે અને જરૂરથી આપણે આગળ વધી શકીશું. અંતમાં ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના ચરણોમાં પ્રાર્થના કરીને કે આપણે બધાએ એમના ઉપદેશો પ્રમાણે ચાલી અને ધ્યાનમાં અને ઉપાસનામાં આગળ વધી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી અને તમારા સૌની અંદર જે દિવ્ય ચેતના વિરાજમાન છે એને હું પ્રણામ કરી અને હું વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.